યુટ્યુબ ઉપર, પણ આ સેશન લેવો જરૂરી છે. ઓકે, કારણ કે ટેટ ટાટને લઈને છેલ્લા ઘણા બધા દિવસોથી આંદોલનો ચાલી રહ્યા છે. આંદોલન તો આમ તો મારા મતે તો છે ને સીએમ સર, આંદોલન કરતા એક લડાઈ છે, એક ફાઇટ છે. કે મને તો એવું લાગે છે કે તમારી લડાઈમાં આટલા લોકો જીવતા છે ને એવું ગુજરાતમાં સાબિત થઈ છે. 100%. કારણ કે લડાઈ લડવી એ બહુ મહત્વની વાત છે, અને લડાઈ એ જ લડી શકે જે જીવિત છે. છેલ્લા 1 મહિનાથી આંદોલન ચાલુ છે સતત, મતલબ કે ઇલેક્શન પહેલા ચાલુ જ રાખ્યું હતું, નાની નાની પ્રવૃત્તિઓ શરૂ જ હતી, પણ ઇલેક્શન પછી જે તમારું પ્લાનિંગ હતું અને એની અંદર જે લોકોનો સહકાર મળ્યો, આ વખતે થોડોક પહેલા કરતા છે ને સહકાર વધારે હતો. તો આજે એ બધી બાબતોમાં આપણે ડિસ્કશન કરવી છે કે જૂની બાબતોની અંદર શું શું આપણે કર્યું છે, કયા પ્રકારના કાર્યક્રમો હતા, એની અસર થઈ છે કે નહીં. મેઇન વસ્તુ તો એ સીએમ છે કે માન લો કે આટલી બધી લડાઈ પહેલેથી છેલ્લે સુધી લડ્યા, તો એની અસર સરકાર ઉપર થઈ છે કે નહીં. તો આજે હું થોડાક તમને પ્રશ્નો કરીશ, કારણ કે હું એવું માનું છું પહેલેથી છેલ્લે સુધી તમે આંદોલનના સાક્ષી છો, એટલે એ બારામાં થોડીક ચર્ચા કરશું. આગળનો આપણો એજન્ડા શું છે આ એક્ઝામોની ભરતીને લઈને, પછી એક અફવા હોય કે સાચી વાત હોય એને આપણે ક્લેરિફિકેશન આપશું કે તમે શું માનો છો કે ભાઈ આ લોલીપોપ છે કે પછી ડેરી મિલ્ક છે, કારણ કે લોલીપોપ શબ્દ થોડો ગઘરો છે, બરોબર. અને પછી હવે આવનારી આપણી રણનીતિ શું છે. ઓકે, તો સેશનને સ્ટાર્ટ કરતા પહેલા સૌથી પહેલા તો આપણે આંદોલનના તમામ યોદ્ધાઓનો આભાર માનીશું કે જે લોકોએ આ આંદોલનની અંદર બહુ મહત્વની ભૂમિકા ભજવી છે. બીજી વસ્તુ કે આમાં ઘણા બધાના ફોટા રહી ગયા હોય તો માફ કરજો. અહીંયા ઉદ્દેશ્ય એવો નથી કે આ લોકોને હીરો સાબિત કરીએ, પણ અહીંયા એકમાત્ર ઉદ્દેશ્ય એવો છે કે જો આટલા લોકો રોડ ઉપર ઢસડાતા હોય, આટલા લોકો પોતાનું પરિવાર છોડીને આવી શકતા હોય, તો ખાલી ને ખાલી આટલા લોકો નોકરી નથી જોતી. આ 20-25 ફોટો તો છે, ઠીક છે, બીજા બધા ઘણા બધા હતા, પણ ઈ દિવસે હું સાક્ષી છું કે પથિક આશ્રમ પર જેટલા ભેગા થયા હતા ને એના કરતા વધારે ભરતી બહાર આવી છે. તો ખાલી જેટલા ભેગા થયા હતા એને જ નોકરીની નથી જરૂર, બધાને નોકરીની જરૂર છે. તો નેક્સ્ટ ટાઈમ જે લોકોને આહવાન કરવામાં આવે એ લોકોએ ત્યાં હાજરી આપવી જોઈએ, બસ એ જ પર્પઝ છે. આમાં હું ઘણા બધા ચહેરાને ઓળખું છું, જેમ કે સીએમ સર ને તમે બધા ઓળખતા જશો. ઓકે, એ સિવાય તમે જોઈ શકો છો બીજા ઘણા બધા. આ ભાઈ હોય છે ને દિલીપસિંહ દર વખતે આંદોલનમાં મુખ્ય ભૂમિકામાં હોય છે. પછી આને આપણે મળ્યા હતા દિગુભા, એ સિવાય તેજસભાઈ, તેજસ ને તો બધા જ ઓળખતા હશો. પણ આ આંદોલનના એવા ચહેરાઓ છે કે જે આ 7500 ભરતી માટે રોડ ઉપર ઢસડાણા છે, રોડ ઉપર પોતાના કપડા ફાડી નાખે ત્યાં સુધી સહન કર્યું છે. એક બેનનો તો બિચારાનો હાથ મરડતા હતા. આ બધી ઘટનાઓને આજે લેવાની છે સીએમ સર, કારણ કે એક વસ્તુ તમે સમજો, લોકોનો હાથ મરડવો, મોબાઈલ ચેક કરવા, પછી ગમે એના પાસવર્ડ માંગી લેવા. આ વખતે એક એવો પ્લાનિંગ કરીએ કે જો આ ભરતીની પ્રક્રિયામાં આવનારા કાર્યક્રમોમાં એક કાર્યક્રમ આપણો એવો હોય છે કે જે ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ છે ને કે જે પોલીસે એના કાર્યક્ષેત્રની બહાર જઈને કરી છે, જેમ કે માની લો કે રોડ ઉપર બહેનોને ઢસડવી. મેં એક ન્યૂઝમાં એવું જોયું હતું કે એક પ્રેગ્નેન્ટ મહિલાનો હાથ મરડે છે આ લોકો, એની પાસેથી મોબાઈલ માંગે છે. એનો વાક એટલો જ છે કે ખાલી ને ખાલી બેને કઈક શૂટિંગ લીધું છે. અને હમણાં તમને ખબર હોય ને તો થોડા સમય પહેલા જ હાઈકોર્ટે બહુ ખખડાવ્યા છે કે શું પોલીસ સ્ટેશનમાં શૂટિંગ નહીં લેવાનું, કોણે કીધું? આ એક વિડીયો વાયરલ છે, એટલે એ આપણી ફેવરમાં જાય છે. બીજું, તમારા પાસવર્ડ માંગી લેવા અને એ પાસવર્ડ નો દુરુપયોગ નહીં થાય એની ગાંધીનગર એસપી લેખિતમાં જવાબદારી આપે છે. નહીતર આની ઉપર રીટ પિટિશન દાખલ થશે. ન્યાય માટે આપણે ઓલવેઝ રેડી છીએ, અને હું તો કહું છું આ પ્લેટફોર્મમાં ઓનલાઈન માધ્યમથી કે એની ઉપર રીટ પિટિશન દાખલ કરવા માટે જો ઉમેદવારો રેડી હોય ને તો હું રેડી છું, તમામ પ્રકારના બેકઅપ સાથે, કે ભાઈ એક વખત તો આ લોકોને ચીમકી બતાવવી પડે. કારણ કે નહીતર કેવું થશે ખબર, તમે ગાંધીનગરમાં ઉતરા તો ટેરિસ્ટો જેવું વર્તન થશે. હા, મતલબ કે ઢસડવા, મારવા, સીધી રીતને લઈ જઈ શકતા. ચલો ઢસડવા બસડવાની પ્રવૃત્તિ તો છોડો, પણ આ જે ગઈ વખતે એ લોકોએ જે કર્યું છે ને કે પાસવર્ડ લઈ લેવા. અચ્છા, મોબાઈલ નો પાસવર્ડ માંગવાની ઓથોરિટી ક્યાં છે જ નહીં.
હા મતલબ એક એવું કલમો ને એની જોગવાઈ માટે તો મેં એક અલગથી સેશન બનાવવાનું વિચાર્યું છે કે એની ઉપર રીટ પિટિશન દાખલ કરવા માટે શું શું જોઈએ, કારણ કે જે કંઈ પણ થયું છે ને એ દિવસે બહુ અઘરું થયું છે. બીજું કે એ લોકો પાસે વ્યવસ્થા નથી તો પછી ઓલી મગુડીમાં લઈ શું કામ ગયા? જ્યાં પાણીની વ્યવસ્થા નહોતી. કારણ કે નિયમ એવો છે કે ડિટેન કરતા પહેલા એ લોકોને જે કેન્દ્ર ઉપર લઈ જવાના છે ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ. આ તો 5 કલાકમાં ખુદ હું તો ત્યાં હતો, મેં જોયું કે 5 કલાકમાં ખુદ પોલીસ પાણી માટે તરસી ગઈ હતી. હતું જ નહીં પાણીની વ્યવસ્થા કોઈ પણ આપણ તો પ્રકારની એ ડિટેનિંગ નો કેવો પ્રકાર એમ, મતલબ આ બધું માનવાધિકારોને લઈને એક વખત તો ફાઇટ આપવી પડશે. એમાં મને એમ છે આ બેન નહીં લગભગ Yes. તેસરા હતા, Yes. પછી આ બેન તો રાતે હતા આપણી જોડે. હા, પૂજાબેન. મતલબ આ આંદોલનના એવા યોદ્ધાઓ છે કે જેણે આ 7500 ભરતી માટે બધું જ કર્યું છે તમારા માટે. પણ હું એક એવી વસ્તુ જણાવવા માંગુ છું કે માત્ર આટલા શું કામ? ભરતી બહુ મોટી બહાર પડે એમ છે. તમે ધારો ને તો માની લો કે સીએમ સર 1000-2000 લડ્યા તો 7500 બહાર પડી. અત્યાર સુધી એમ જ કહેતા હતા કે આટલી જગ્યા જ નથી, ક્યાંથી લાવ્યા? પેલો સવાલ. અગર માની લો કે 2000 ની સંખ્યા વધારેમાં પરિવર્તિત થાય છે અને પોતાનો હક માંગવા નીકળી જાય છે તો બની શકે કે કાયમી ભરતીની જગ્યાઓ વધી બી જાય વધે છે. અને જેટલું મહેકમ છે એ પ્રમાણે ભરવાનો પ્રયત્ન કરશે. જોકે હજી આપણે એની ઉપર આગળ ચર્ચા કરશું, પણ પહેલો સવાલ મારે એ કરવો સીએમ સર કે આટલી બધી વખત તમે લોકો ભેગા થયા તો દર વખતે કેવું હતું ખબર? 10-20 જણા તમે થતા હતા. આ વખત પહેલી વખત એવો જુવાડ હતો કે ભાઈ એમાં 200 ને 200 ભરાણી. તો આ 7500 જગ્યા એવી એનું પરિણામ છે કે પછી એની પાછળ કઈ બીજું એંગલ હોઈ શકે? પરિણામ છેલ્લા 1.5 વર્ષથી જે લડત લડીએ છીએ ને, છેલ્લા મહિનાથી નહીં સાહેબ, પણ અમે છેલ્લા 1.5 વર્ષથી લડત લડીએ છીએ. વચ્ચે ચૂંટણીને કારણે આચારસંહિતા આવી ગઈ એટલે લડત લડવાનો કોઈ અર્થ જ નહોતો. કદાચ ગમે તેટલી લડત લડીએ કોઈ જાહેરાત આવવાની નહોતી. અને હવે એક વસ્તુ તો સાબિત થઈ ગયું છે. પહેલા લોકો બધા ઉમેદવારો એવું માનતા હતા આ લોકો ભલે લડે 50 જણા, આપણને મળશે ને તો આપણે લઈએ. આ નરવી વાસ્તવિકતા છે. અને હવે એ જ ઉમેદવારોના ફોન આવે છે જે લડવા નહોતા માંગતા કે સાહેબ અમારા માટે લડો, સાહેબ આપણે ટેટ 1 વાળા માટે માંગણી કરવા જોઈએ. સર આ રીતની અમારી માંગણી છે જ, આપણે બધાની માંગણી કરવાની જ છે, પણ લોકોને ભરોસો નહોતો કે આંદોલનથી ભરતી આવે. અને પહેલો મોટો ફોલ્ટ હતો લોકોએ જ્ઞાન સહાયક સ્વીકારી લીધું. એ લોકો કોઈ પણ ભોગે અહીંયા જોડાવા માંગતા નહોતા. પરંતુ ચૂંટણી પછી એ લોકોને એવું લાગ્યું કોન્ટ્રાક્ટ અમુકના રિન્યુ થયા, અમુકના રિન્યુ ન થયા, અમુકને કાઢી મૂક્યા, અમુકને શરત મૂકી ત્યારે એમ લાગ્યું કે આમાં ભવિષ્ય ધૂંધળું છે. અમુકની ઉંમર પૂરી થઈ જવાની હતી એટલે ભવિષ્ય ધૂંધળું છે. એટલે અને બીજું અમે જે ટ્વિટર કેમ્પિયન ચલાવ્યા, વિડીયો કેમ્પિયન ચલાવ્યા, સોશિયલ મીડિયા કેમ્પિયન ચલાવ્યું, એટલે લોકોમાં પણ જાગૃતતા આવી કે નહીં લડવું તો પડશે. અને આંદોલનથી ભરતી આંદોલનથી જ આવે છે. આ સરકારે નક્કી કર્યું તમે આંદોલન કરો તો એમ આપશું. મને એવું લાગે છે કે કોઈ પણ વસ્તુ માટે તમે આંદોલન કરો ને પછી ત્યાં આપશે. જો એને આપી જ હતી અત્યાર સુધી, મને તો એવું લાગે આપવાના જ નહોતા. આ તો આટલો મોટો ખેલ થઈ ગયો અને હજી નો આપે કદાચ અમને સાનામાના જો કોઈ મીડિયાએ સાથ સહકાર ન આપ્યો હોત, નેશનલ લેવલે નોંધ ન લેવાની હોત તો હજી નો આપે કદાચ. આ તો નોંધ લેવાય, એની બરબાદી ન થાય કે ખરેખર ગુજરાતમાં આવું ચાલે છે એ વાસ્તવિકતા લોકો સામે ન આવે ને તો હજી નો આપે. એટલે આંદોલનથી જ ભરતી આવે છે 100% થઈ ગયું. ગુજરાત સરકાર આંદોલન સિવાય માનતી જ નથી. બરોબર છે. ગુજરાતીમાં એક કહેવત છે ને કે માંગ્યા વગર માય નથી પીરે. હા, માંગ્યા વગર માંગવું તો પડશે. અને બીજી વસ્તુ તમે જયારે વચ્ચે એમ કીધું ને કે મીડિયા વાળા ઘણા બધા, તો આ આંદોલનની અંદર આ બધા ચહેરા મેં જોયા છે. ખાસ કરીને જમાવટ, નવજીવન, નિર્ભય ન્યૂઝ, અનંતભાઈ, ચેતરભાઈ, ખાસ કરીને યુવરાજસિંહ. અચ્છા, એ વ્યક્તિને હું પહેલેથી જોઉં છું કે કોઈ પણ આંદોલન હોય એમાં એનો શું ભાગ, પણ એને ઘરે ડિટેન થઈ જવાનું. અચ્છા, આ કઈ હદે પોલીસ નો અત્યાચાર છે એમ કે એને પહેલે છેલ્લે સુધી સવારથી સાંજે ડિટેન જ રહેવાનું. બીજું ન્યૂઝ વાળાનો આ વખતે બહુ સપોર્ટ હતો. ખાસ કર્યું ઓકે. અચ્છા, તો આંદોલનની અંદર આ બધા નેતાઓનો આભાર માનશું કે જેણે જેણે સપોર્ટ કર્યો છે. કોંગ્રેસની ટીમે એક વખત ફૂલ સપોર્ટ કર્યો છે જ્યારે સત્યાગ્રહ છાવણીની અંદર હતું. આવી ગયું? જ્યારે સત્યાગ્રહ છાવણીની અંદર ભેગા થયા ત્યારે કોંગ્રેસની ટીમનો સપોર્ટ છે.
એ સિવાય ચેતરભાઈ, અનંતભાઈ, આ બધા એવા ગ્રાઉન્ડ લેવલના માણસો છે કે જે ઓલવેઝ તમારી સાથે રહેવા માટે તૈયાર છે. જો યુવરાજસિંહ હોય કે અપોઝિશન પાર્ટીના લીડર હોય, આ બધાને છે ને સીએમ સર લોકો અવગણે છે. પણ મારું માનવું એવું છે કે એની રાજકીય પક્ષને જો બાજુમાં છોડી દો ને તો એ લોકો એવા ગ્રાઉન્ડ લેવલના માણસો છે કે જે ગુજરાતની જાગૃત પ્રજા છે ને એની સાથે ઓલવેઝ ઉભા છે. આનંદભાઈ છે જેને ક્યારે પાર્ટીનો ખેસ ધારણ કરીને અમારી સાથે નથી આવ્યો. ચૈતરભાઈ પણ ક્યારે પાર્ટીનો ખેસ ધારણ કરીને, યુવરાજ છે, કોઈ બી વ્યક્તિ પાર્ટીનો ખેસ ધારણ કરીને નહીં, પણ એક વિદ્યાર્થી અને ટેટ ટાટના ભાવિ શિક્ષકો સાથે ઉભા રહેવા માટે એ લોકોએ મહેનત કરી છે. એટલે એમનો પણ આભાર છે ખરેખર. મીડિયા સાથે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને મીડિયા મિત્રોએ બહુ એટલે બહુ અતિશય સપોર્ટ કર્યો છે. કારણ કે જ્યારે તમે લોકો વિધાનસભાની અંદર હતા તોય તમે જુઓ બધા મીડિયા, અને આ વખતે તો એબીપી અસ્મિતાથી માંડીને બધા, પણ એમ કહીએ ને કે 4-5 મીડિયા વાળાનો ખાસ કરીને વધારે આભાર એટલે કે કોઈ ન હોય ને તો એ લોકો હાજર રહ્યા છે. જેમ કે આ સમીરભાઈ લઈ લો, દેવાંશી બેન લઈ લો, નવજીવન ન્યૂઝ લઈ લો, નિર્ભય ન્યૂઝના માણસો ઓલવેઝ તમારી સાથે. હું તો એ જોતો હતો કે નિર્ભય ન્યૂઝના માણસો તમારી સાથે ઓલવેઝ છે. અને મીડિયાનો એક પ્રભાવ હોય છે, જ્યાં સુધી મીડિયા હશે ને ત્યાં સુધી તમારી સાથે ઉદ્ધતાય ભર્યું વર્તન નહીં થાય. પણ જો મીડિયા ન હોત ને તો કદાચ હજી હું એમ કહું છું કે આના કરતા વધારે ઉદ્ધતાય ભર્યું વર્તન થવાની શક્યતા હતી. પણ આ લોકોનો ખાસ આભાર એટલે માનવાનો કે આ ચહેરાઓ એવા ચહેરાઓ છે કે જે તમને હજી આ લોકો તો ધારત એટલું કરત. અને એક વસ્તુ સીએમ સર ઈ કહેવાની કે જો પોલીસનું કામ શું હોય છે ખબર, કે શાંતિથી તમને ડરાવીને તમને ઘરે પાછા મોકલી દેવાનું. તો ડે 1 આપણો એવો જ હતો. એટલે મારું કેવું એવું છે કે ડે 1 માં જયારે ઉમેદવારો ભેગા થયા ને એટલે સવારમાં જુવાડ બહુ હતો કે રોડ ઉપર સુઈ જઈએ અને બસની નીચે સુઈ જઈએ, અને મતલબમાં કે આજે તો જગ્યા લઈને જ જશું. મને તો એવું જ લાગતું હતું કે આજે તો આ લોકો ટેટ ટાટની જગ્યા લઈને જ પાર રહેશે. પણ એ જુવાડને ટકાવી રાખવો, બીજા દિવસ સુધી એને લઈ જવું, કારણ કે મેં જોયું ઘણા બધા લોકો સાંજે એમને એમ જતા રહ્યા હતા. ખરેખર મારી એક એવી ઈચ્છા હતી કે ભાઈ એ લોકોને તમને પૂછવું જોઈતું હતું કે ભાઈ નેક્સ્ટ પ્લાનિંગ શું છે, રોકાઈ જવું. એ લોકો તો જો પોલીસનું કામ શું છે, કાયદો વ્યવસ્થા જાળવી રાખવાનું. પણ આખા આંદોલનની એક સત્ય વાત ઈ છે કે ટીચરોએ ક્યાંય આ આંદોલનની રિસ્પેક્ટને તોડી નથી. એક પણ વસ્તુએ જાહેર સંસાધનોને નુકસાન પહોંચાડવાનો ઈરાદો ક્યાંય હતો નહીં, સહેજ પણ પ્રયાસ નથી કર્યો, ક્યાંય નહીં. એ લોકો શાંતિથી બેઠા છે, એની પાસે કોઈ વસ્તુ નથી, ખાલી ને ખાલી એક ઓલું ઝેરોક્સ નું કાગળ છે. મતલબ ઈ દર્શાવે છે કે આમાં કોઈ બેકઅપ બીજું કઈ નથી. નહીતર તો આ લોકો મોટા મોટા બેનરો નાન તેન, જો રાજકીય પક્ષનો જે મુદ્દો હોત ને તો આનો રંગ સંગ કઈક અલગ હોત. અને એ કેવો હોત ખબર, કે 1 કલાક બેઠા પછી નીકળી ગયા. પણ આ એવા ઉમેદવારો હતા કે જેને કાયમી ભરતી માટે જગ્યાઓ જોઈએ છે. અને બીજું મારે સીએમ સર ઈ પૂછવાનું હતું કે તમે 2 દિવસ સતત રહ્યા અને હું જોઉં છું 2 દિવસ આખો દિવસ ડિટેન રહ્યા. અચ્છા, તમને એમાં ક્યાંય ડર જેવું લાગ્યું? કારણ કે મેં તો એવું સાંભળ્યું કે તમે જયારે લાસ્ટ ટાઈમ બીજે દિવસે હતા ને ત્યારે તમને અતિશય ધમકાવવામાં આવ્યા હતા કે આમ કરશો તો આમ થઈ જશે ને તેમ કરશો તેમ થઈ જશે. તો એના વિશે તમે શું મેસેજ આપવા માંગો છો? જો પહેલી વસ્તુ તો અમે પહેલા દિવસે ગયા, અમને ભેગા જ નથી થવા દીધા લોકેશન ઉપર. ઓકે, બરોબર છે. ગમે ત્યાંથી ગમે એમ કરીને મોબાઈલ ચેક કરીને ઉઠાવી લેતા હતા, જે રાઈટ ટુ પ્રાઇવસી અનુસાર યોગ્ય છે જ નહીં, બિનકાયદેસર છે. ગમે એમ કરીને ઉઠાવીને ગમે તે બધી જગ્યાએ અલગ અલગ મૂકી દીધા. છતાં ઉમેદવારોને ખરેખર ધન્યવાદ દેવા જોઈએ કે આ પરિસ્થિતિમાં ડર્યા નથી. કદાચ ડર્યા હશે, પહેલી વખત આવ્યા એને ડર લાગ્યો હશે, પરંતુ છતાં અડીખમ ઉભા રહ્યા. કારણ કે એના માટે ડર કરતા મહત્વની એની નોકરી હતી. ડર કરતા મહત્વની અને જિંદગીના આટલા જે વર્ષો વિતાવ્યા ને ભણવા માટે એ હતું. કદાચ મને એમ લાગે છે. અને જ્યારે આવી વસ્તુ ઉત્પન્ન ને ત્યારે ડર ખતમ થઈ જાય છે. બીજી વસ્તુ, જ્યારે જેટલા પણ લોકો અમને ઉઠાવીને સીધા પોલીસ સ્ટેશનમાં મૂકી દેવામાં આવતા હતા, પણ ગ્રુપ જ એટલા હતા કે આજે એક ગ્રુપને મૂક્યું કા બીજું ગ્રુપ સક્રિય, બીજા ગ્રુપને મૂક્યું કા ત્રીજું ગ્રુપ સક્રિય, અને ત્રીજા ગ્રુપની અંદર પૂર્યું કા ચોથું ગ્રુપ સક્રિય. બરોબર છે. ભેગા નથી થવા દીધા ને છતાં પણ આટલા લોકો હતા. હું માનું છું કે એ દિવસે 2000+ લોકો હશે. લગભગ 950 જેવાને તો ડિટેન કર્યા હતા, બીજા હોય અલગ. બરોબર છે. મેન પહેલા દિવસે તો ખાલી ડિટેન જ કર્યા હતા, અમારી પાસે ફોને રાખવા દીધા હતા, અમને કોઈ ઇશ્યુ નહોતો. અમુક પોલીસ સ્ટેશનમાં આપણી સાથે કોઓપરેટ કર્યું હતું, વાંધો નહોતો. પણ અમુક જગ્યાએ પાણીની સુવિધા નહોતી, પણ તમારી જેવા સંચાલકોએ આવીને અમને પાણી આપ્યું. બરોબર છે. નાસ્તાની સગવડ કરી. ખરેખર વૈભવ સરનો પણ આભાર માનવો જોઈએ કે અમને 2 દિવસ સુધી સતત આપણી સાથે રહ્યા
અને બહારથી આપણને બેકઅપ પૂરું પાડ્યું. જ્યાં જ્યાં પોલીસ સ્ટેશન હતા ત્યાં ત્યાં નાસ્તા અને પાણીની સગવડ કરી. ખરેખર ખૂબ ધન્યવાદ છે સાહેબ કે તમે આટલું અમારા આંદોલનને ટકાવી રાખવા માટે અમારી સાથે ઉભા રહ્યા. તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ સાથે ઉભા રહ્યા હતા. હવે રાત્રે અમે ભેગા થવાના જ હતા, બધા ઉમેદવારો અડગ જ હતા, પણ હવે સિસ્ટમ એ લોકો એવી બેસાડી કે જે સુરત વાળા હોય ને અમદાવાદની બહાર મૂક્યા. હવે તમે વિચારજો એ લોકો કેવો ગેમ પ્લાન કર્યો. ગાડીઓ ભલે પતિકાએ પડી હોય કે ગમે ત્યાં પડી હોય, મહેસાણા વાળા હોય તો આ બાજુ કલોલની સાઈડ મૂકી આવ્યા અને રાત્રે આમ ગીતાનગર અમુકને તો બસની ટિકિટ લેવડાવી, બસની ટિકિટ લ્યો, બસમાં બેહો અને જતા રહ્યો. એટલે એને ખબર હતી કે અમે રાત રોકાવાના છે અને એનો ઈરાદો હતો કોઈ પણ સંજોગોમાં રાત રહેવા નથી દેવાના. આ આંદોલનને આપણે સફળ થવા દેવાનું નથી. પણ છતાં ભલે પાછા મૂકી આવ્યા, ત્યાંથી અડધી રાતે ઉમેદવારો પાછા આવ્યા. હા, જેનું મનોબળ નબળું હતું એ જતા રહ્યા, એનો કોઈ ઇસ્યુ નથી. પણ જે અડગ હતા નહીં આ વખતે નોકરી લઈને જ જવું છે એ ઉમેદવારો રહ્યા. અને અગર જો પોલીસે આ પગલું ન લીધું હોત તો કદાચ બીજે દિવસે પણ 2000 કરતા પણ વધુ, બીજે દિવસે બીજા લોકો આવતા હતા, બરોબર છે, 2000 કરતા પણ વધુ લોકો હોત, એમાં ના નહોતી. પરંતુ આ રીતે મોડી રાત્રે દૂર દૂર સુધી મૂકી આવ્યા હતા, ઘણાના મનોબળ તૂટી ગયા હતા, છતાં પણ અમે ભેગા થયા, વ્યવસ્થા થઈ અને ભેગા થઈને પાછું બીજે દિવસે અમે શરૂઆત કરી. પણ બીજે દિવસે તો શરૂઆતમાં ગાર્ડનમાંથી ઉપાડવા માંડ્યા. હવે ગાર્ડનમાં બેઠા હોય બે વ્યક્તિ જ્ઞાથી ઉપાડ લીધા, ગલ્લેથી ઉપાડ લીધા, પતિકાત ઉપાડ લીધા, બધે ઉપાડ લીધા, ભેગા તો થવા દીધા. હવે કરવું શું? બીજું હવે કીધું કોઈ ઉપાય નહોતો, અમને આમ તો મળવા નથી જવા દેતા. ફરી વખત અમે ટ્રાય કરીએ સચિવાલયમાં અમારા મંત્રીશ્રીને અને ગૃહમંત્રીને મળવું છે કે આ કઈ રીતે યોગ્ય છે. એટલે અમે સચિવાલયમાં મળવા માટે ગયા હતા. ત્યાં પણ અમને શિક્ષણ મંત્રી ન મળ્યા. બધી પ્રક્રિયા કરીને ઉભા રહ્યા. બસ અમે એટલું જ કીધું કે અમારે શિક્ષણ મંત્રીને મળવું છે. અમે જે 7-8 લોકો ભેગા થયા અને પછી અમે કીધું શિક્ષણ મંત્રીને મળવું છે. મળવા ગયા હતા, અમને મળવા નથી દેતા. શા માટે? અમે તો સામાન્ય રીતે કાયદેસર રીતે પરફેક્ટલી મંજૂરી લઈને આવ્યા અને અમારે મળવું હતું, મુલાકાત માટે અમે આવ્યા હતા. પણ અમને મુલાકાત કરવા જ નથી દેતા. શા માટે નથી કરવા દેતા હજી મને આજ સુધી નથી ખબર પડી, બરોબર છે. અને ત્યાંથી પછી અમને ડિટેન કરીને પાછા પોલીસ સ્ટેશને લઈ જવા માંડ્યા. ખરેખર ડીએસપી કચેરીના પોલીસ સ્ટાફનો ખરેખર ખૂબ આભાર. બહુ કોઓપરેટિવ કર્યું, બહુ વ્યવસ્થિત. પરંતુ બીજા અધિકારી આવીને ત્યાં ખૂબ ધમકાવ્યા છે કે તમારા ઉપર ગુનો દાખલ થઈ જશે, આ થઈ જશે, તે થઈ જશે, ફલાણું ઢીકડું. ઘણા બધા હતા, એને તકલીફ પણ થઈ. ઘણા ઉમેદવારોને રડવું પણ આવી ગયું હતું કે યાર નોકરી માટે લડીએ છીએ આવું શા માટે એમ. એટલે આવા ધમકાવે પણ છે, ડરાવે પણ છે. અચ્છા સીએમ સર, આ વખતે છે ને બે પ્રકારની પોલીસ જોવા મળી મને. એક પોલીસ એવી છે કે જે સતત અત્યાચાર માટે જ હતી, અને એક પોલીસ મતલબ છે ને, મેં પોલીસ બેડામાં બે પ્રકારના લોકો જોયા કે એક પોલીસ બેડાનું ગૌરવ ને સન્માન જાળવી રાખવા માંગે છે અને એક પોલીસ બેડાને બદનામ કરવા માંગે છે. બદનામ કરવા. કારણ કે ઈ જો ધારત ને તો શાંતિથી નહીં પૂછી શકતા, તેમાં મોબાઈલના પાસવર્ડ માંગવાની ક્યાં જરૂર છે? અને એ લોકો ઓલરેડી આઈપી વાળા તમારા ગ્રુપમાં છે, એ ખબર જ છે. તો પછી હું કામ લોકોના પાસવર્ડ માંગતા હતા? આપણે ગાર્ડનમાં રાત્રે હતા, ન્યાય આઈપી વાળા. પોલીસમાં એક બેડો એવો છે કે જેને બદનામ કરવા માંગે છે, ના મારા મતે લાંચિયા હોય, આ ચિઠ્ઠીના ચાકર હોય કે એને એમ કે આમ કરો એટલે આમ કરો. બાકી એને ભરોસો હોવો જોઈએ કે ગુજરાતના શિક્ષકો ક્યારે હિંસા કરે જ નહીં, વાર્તા પૂરી. એ ખાલી તમે એને એમ કહો ને કે અહીંયા બેઠા રહ્યો, હું ચેલેન્જ માર દઉં, એ ઉભા ન થાય. કારણ કે એ મેં જોયું 2 દિવસમાં તમને ખાલી એમ કીધું ને કે ભાઈ, અચ્છા તમે હમણાં થોડીક વાર પહેલા એવું કહેતા હતા ને કે સંચાલક તરીકે નહીં, તમે આપણું બેકગ્રાઉન્ડ ચેક કરી લો. 2008 થી આપણે બે જોડે લડતા આવીએ છીએ, પણ ભૂમિકા કેવી હોય ખબર? આમાં કોઈને કહેવાનું હોય, તમારે મને એમાં આમંત્રણ ન આપવાનું હોય. તમે બધા એમ કહેતા હતા ને કે તમારા ધ્યાનમાં જેટલા સંચાલકો છે એને આમંત્રણ આપો. આ આમંત્રણની બાબત નથી. આ કેવું છે કે આપણે એમ બોલીએ કે શિક્ષકના હાથમાં પ્રલયને નિર્માણ હોય તો એને બે માટે હાજર રહેવું પડે. જ્યાં ગુજરાતની ગરિમાની વાત આવતી હોય, જ્યાં ગુજરાતના યુવાનોના સંઘર્ષની વાત આવતી હોય તો જોડે રહેવું પડે. એટલે તમે ક્યાં આતંકવાદી બનવા નીકળો છો? તમને સપોર્ટ કરી છે. તમે એક પ્રક્રિયામાંથી પસાર થયા છો. હવે જો આ લોકોએ કેવું બહાર પાડ્યું ખબર કે આ યોગ્યતા કસોટી હતી, અમે તો ખાલી આ એમને લઈએ છીએ. તો પણ પેલા કહી દેવું હતું ને કે યોગ્યતા કસોટી છે, અમે એમને લઈ લઈએ છીએ. પેલા મોટા મોટા બણગા ફૂક્યા કે આટલું મહેકમ છે, આટલું આમ છે. પણ 2-3 મેસેજ મારે તમને કહેવા છે, ખાસ કરીને મેસેજ લોકો સુધી પહોંચે ને એવું કરજો કે એક તો ગાંધીનગરની અંદર રહેલા જેટલા પણ સંચાલક મિત્રો હોય એને ખાલી સપોર્ટ કરવાની જરૂર છે. સપોર્ટ મીન્સ કેવું ખબર? કે આપણે એને એમ નથી કહેતા કે ભાઈ તમે લોકો છે ને ટોળામાં આવો, તમે અમારી જોડે ઢસડાવો. બેકઅપ વ્યવસ્થા જે 1-2 સંચાલક મિત્રો હતા જ ને આપણી જોડે, એમણે જે કરી, તો પછી એવી રીતના ખાલી બેકઅપ વ્યવસ્થા કરી દો ને તો ઉમેદવારો ખુશ થઈ જશે.
ઘરે કોઈને નહોત જવું, સમજી લેજો. હા એ લોકોમાં ડર હતો. બીજું કેવું છે ખબર, કે તમે જે વાત કરી કે બીજા દિવસે ડીએસપી ઓફિસ ની અંદર બહુ ધમકાવ્યા એટલે કે આમ કરી નાખશું ને તેમ કરી નાખશું ને ફલાણું ને ઢીકડું ને. એક વસ્તુ મારી ધ્યાનથી યાદ રાખજો સીએમ સર, કે ભાઈ આ લોકોને એટલું જ કહેવાનું, 85% સાંસદો ઉપર, સ્ત્રીઓ ઉપર અત્યાચારને લઈને કેસ દાખલ છે, છતાંય જો એનું ચૂંટણી ફોર્મ સ્વીકારાઈ જતું હોય તો તમે એવું માનો છો કે તમારામાં ખાલી 151 ની ફરિયાદ થશે? બીજું શું થશે મને કહો? 151 ની સામાન્ય ફરિયાદ થશે, સવારે તમે છૂટી. પણ એવું ન કરે. એક પણ વખત જો ગુનો દાખલ થાય ને સીએમ સર, નવનિર્માણ પાર્ટ 2 થાય. આ લોકોની નથી ખબર. મતલબ કેવું હતું ખબર, કે ડરી જવા વાળો વર્ગ ઈ હતો કે જે જાગૃત નથી. બાકી આપણે આટલા આંદોલનમાં જોડે રહ્યા. તમે એક વસ્તુ વિચારો કે જ્યારે હાર્દિક પટેલ પર પહેલી એફઆઈઆર થઈ, પાછળનો માહોલ શું હતો? એમ શિક્ષકોમાં એ જ હોય કે એક વખત જો પોલીસ એફઆઈઆર કરે ને તો એની સૌથી મોટી ભૂલ થઈ જાય. અને જો ગુનો દાખલ કરે, અલા તમે કઈ કર્યું નથી ને ગુનો દાખલ કરે છે. મેઇન વસ્તુ તમે સમજો, ઈ નવનિર્માણ પાર્ટ 2 ની શરૂઆત થાય અને પછી આંદોલન ક્યાં ઉભું રહે ને એની કોઈ લિમિટ ન હોય. અને એક બીજી વસ્તુ કે જો કાલાવડથી એક બેનના સાસુ જો એની જોડે આવતા હોય તો મારું એટલું કેવું છે કે ટાટના દરેક ઉમેદવાર કાં તો એની વાઈફને જોડે લઈને આવે ને કાં તો માતા પિતાને જોડે લઈને આવે, પોલીસે શાંતિથી ઊભી રહે. અને ઈ આંદોલન સફળ, એટલે આંદોલન સફળ છે કે નિષ્ફળ છે ઈ કેવું અત્યારે મુશ્કેલ છે, કારણ કે હજી ડિજિટલ મીડિયાના મારફતથી જાહેરાત થઈ છે. અને ઋષિકેશ પટેલ આવીને બોલે ને સીએમ ના ટ્વીટમાં હોય ને એટલે એ વાતને બહુ સામાન્ય ન લેવાય. કારણ કે એક ચીફ મિનિસ્ટર નું ટ્વિટર એકાઉન્ટ ખોટું પડે ને તો બહુ મોટો હોબાળો થઈ જાય નેશનલ લેવલ ઉપર. એટલે 7500 જગ્યા તો આવવાની જ છે, ઈ તો ફાઇનલ છે. કઈ પ્રકારે ભરવાના છે, આ છે તે છે, ઈ આગામી રણનીતિમાં સીએમ જોડે જયારે હમણાં તમે કીધું કે બુધવાર આજુબાજુ બેઠક કરવાના છીએ તો એ બેઠકમાં નક્કી થશે. પણ એક બીજું મારે એ કેવું છે કે હજી આ લોકો આહવાન કરે અને સંખ્યા વધે અને પૂરું મહેકમ ભરવા માટે તમે સરકારને ફરજ પાડી શકો છો. યસ, અને આ શક્ય છે. જો 7500 આપતા હોય તો શા માટે બીજી જગ્યા ન? 2000 માણસો હશે મારા ખ્યાલથી ઈ દિવસે. તમે 2000 ટીચરો છો, 2000 માં જો 7500 આપતા હોય તો 35000 માં. એટલે આમાં બે ત્રણ વસ્તુ કરવા જેવી છે મારા મત મુજબ સીએમ સર. કે એક તો પેલા છે ને એક સાથે જ્ઞાન સહાયકો બધા નીકળી જાય, ઓન ધી સ્પોટ ભરતી ન કરે ને તો કેજો મને, કરવી જ પડશે. પણ આ લોકો છે ને આમાં શું થાય ખબર, જ્ઞાન સહાયકો છે ને એટલે સરકારી શાળાઓમાં ભણાવાય છે. ગઈકાલે મેં એટલું જોયું કે એક સ્કૂલમાં ખાલી શિક્ષકો નથી, વાલીઓએ હોબાળો કરી નાખ્યો સરકારી શાળામાં. આ જ્ઞાન સહાયકો ખાલી નીકળી જાય ને એટલે ગુજરાતની તમામ શાળામાં હોબાળો થાય, કારણ કે સત્ર શરૂ થયું અને શાળામાં શિક્ષક નહીં હોય તો એને ભરવા જ પડશે. એક બાજુ હોબાળો ન્યા થાય ને આ બાજુ તમારી માંગ મૂકી દો કે 36,000 પ્લસ ની ભરતી જે તમારું મહેકમ છે એ પૂરું કરો. નો માને ને એવું ન બને. મેક્સિમમ ભરતી આવે ના આવે, આ શક્ય છે. પણ આ બધું જ કેવી રીતના થાય ખબર, પ્લાનિંગ થી થાય, સહકાર થી થાય. અને આમાં છે ને મેં તો ગુજરાતમાં દર વખતે જોયું છે, આંદોલનોમાં તો અમે પહેલેથી છેલ્લે સુધી છે. હવે આમાં તો ભગવાનનો પાર માનવો જોઈએ, મા બાપ ને પત્ની એવી મળી છે કે રોકતા જ નથી. બાકી 99% લોકો શું કહે ખબર, મન માર ઘરે જ રોકી લીધો, મને આમ રોકી લીધો, મને તેમ રોકી લીધો. એક વસ્તુ તમે વિચારો, તમે ટેટ ટાટ આપી છે એટલે બીએડ પાસ કર્યા પછી જ આપી હશે. 3 વર્ષ ગ્રેજ્યુએશન ના, 2 વર્ષ બીએડ ના, એટલે 5 વર્ષ 17 વર્ષ આગળના, 22 વર્ષે જો આપણને આપણા અધિકાર માંગવા ન દેતા હોય તો એ વસ્તુ ખોટી છે. એક વખત માતા પિતાની અંદર એવો ભરોસો લાવો. અચ્છા, તમે ક્યાં ટેરરિસ્ટ બનવા જાવ છો, તમે ક્યાં વિધાનસભા ઉપર હુમલા કરવા જાવ છો? સમજ પડી ને? તમારે તો ખાલી શાંતિથી તમારી રજૂઆત કરવાની છે. અને ઈ રજૂઆત જો વિધાનસભાની અંદર શાંતિથી કરવા દેતા હોય ને તો પછી કઈ અમારે ભેગું થવું નથી. એટલે શું કામ તડકામાં ઢસડાય? અમારે રજૂઆત જ કરી પણ સાંભળવા જોઈએ ને. અમે વિધાનસભામાં શા માટે ગયા હતા? રજૂઆત કરવા માટે જ ગયા હતા ને સચિવાલયમાં. રજૂઆત સાંભળવી જ નથી તો શું કરવાનું? એક વસ્તુ તમે સાંભળો, જયારે તમે વિધાનસભામાં એક બાજુ ઇન્ટરવ્યુ આપતા હતા ને ત્યારે ઋષિકેશ પટેલ નીકળે, 2 મિનિટ પૂછી લીધું હોત ને ખાલી કે ભાઈ તમારે શું પ્રોબ્લેમ છે. અચ્છા, તમે લોકો AK-47 જોડે હતા, અમારી પાસે કઈ હતું જ નહીં. તો તમારી પાસે ઓલું હેન્ડ ગ્રેનેડ હતા. એટલી બધી સિક્યુરિટી સામે ખાલી એટલું પૂછી લેવાનું હતું, બોલી જાવ ડિમાન્ડ. પણ આ નેતાઓને છે ને એટલું પૂછવાનો મોકો ક્યારે મળશે? જો સરકારનો એક નિયમ હોય છે કે મોટી સંખ્યામાં માંગો ને તો એને મોટી સહાનુભૂતિ મળે.
એ 2000 ની સહાનુભૂતિમાં એટલું બધું તમારી પ્રત્યે કોઓપરેટ કરે એવું મારું પર્સનલી માનવું છે કે ન કરે. નો પણ તમે જો મોટી સંખ્યામાં હોય ને એને જુવાડ દેખાય કે આવનારા ઇલેક્શનની અંદર આ મોટો જુવાડ અમને ઇફેક્ટ કરી શકે એમ છે, તો એ સહાનુભૂતિ સ્વીકારે. એટલે એક વસ્તુ કહેવાનો મિનિંગ એમ છે કે જ્યારે કમિટી દ્વારા આહવાન થાય, જો આમાં આહવાન ગમે એ લોકો કરી દે, કારણ કે આંદોલનમાં કેવું હોય, બધા હીરો બનવા નીકળ્યા હોય. હીરો બનવા કરતા આ આંદોલનની સફળતા તરફ આપણે લઈ જઈએ ને એવા પ્રયાસો વધારે બેસ્ટ રહેશે. કે હવે જ્યારે ક્યારેય પણ જરૂર પડે અને તમને લોકોને એમ કહેવામાં આવે કે ભાઈ તમે આવી જાઓ, એટલે તમારે પ્લાનિંગ થી આવવાનું. જો આંદોલનમાં છે ને સીએમ સર કે અમુક ભૂલોય થઈ છે, જેમ કે લોકો ઉતરતા હતા ને તો વોટ્સઅપમાં સેલ્ફી લઈને પોતે પોતાના સ્ટેટસમાં મૂકતા હતા, પછી પોતે ટેલિગ્રામમાં મૂકે છે કે હું પહોંચી ગયો. અચ્છા, આવા મેસેજ ક્યારેય નહીં કરવાના, કારણ કે જ્યારે તમે આંદોલનની ભૂમિકા હોય ને ત્યારે તમારી આજુબાજુમાં આઈબી હોય, સૌથી પહેલું પ્રોફાઇલ પિક ડિલીટ માર દો. સમજ પડી? નકર આમાં કેવું હોય, વીણી વીણી ઉપાડશે, તમને ભેગા જ નહીં થવા દે, તમારી રજૂઆત જ નહીં કરવા દે. પણ હવે એ સમય આવી ગયો છે આંદોલનની સફળતાને, જો તમારે સફળતા સુધી આંદોલનને લઈ જવું હોય ને તો હજી કેવું છે, તમે અડધા રસ્તે જ પહોંચ્યા છો. મને એમ છે સીએમ જોડે તમારી બુધવારે જે બેઠક થવાની છે થાય તોની વસ્તુ છે, અને માન લો કે એમાં પોઝિટિવ નિર્ણય ન આવે તો આગામી પગલું તમારું શું હશે? અમારે મુલાકાત કરવાની છે સીએમ ની, અને એ મુલાકાતની અંદર અમારા મુદ્દા રાખીશું કે અમારે આટલી ભરતી જોઈએ છે. બીજું, હજી એને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની બહાર પાડી છે. પ્રાથમિકનું એમ કીધું છે કે આવશે, ચાલો સંતોષ છે, આવશે, પણ કેટલી આવશે એ જાહેરાત કરજો, ક્યારે આવશે એ જાહેરાત કરજો. પછી અમારા જે મુદ્દા છે કે હજુ વધુ સંખ્યામાં ભરતી કરવામાં આવે, પછી દરેક વિષયની ભરતી કરવામાં આવે, દરેક માધ્યમની ભરતી કરવામાં આવે. આ પહેલેથી માંડીને અત્યાર સુધી અમારા એક જ મુદ્દા છે. અચ્છા, આ વખતે માન લો કે કોમન વિષયની ભરતી તો આવે જ છે, જેમ કે સમાજ વિદ્યા અને વિજ્ઞાન ને ગણિત ને આ ભરતીઓ તો હું વારંવાર જોઉં છું. તમે એવા કયા નવા સબ્જેક્ટની ડિમાન્ડ કરશો સીએમ સામે? ચિત્ર, સંગીત, વ્યાયામ, કોમ્પ્યુટર, આ બધાના શિક્ષકો ઘટે જ છે. કેટલા વર્ષથી આ લોકોની ભરતી નથી થઈ, તો એ લોકો માટે પણ આપણે માંગણી કરવાની છે. અને બીજું, જલ્દીથી આ જે 3 મહિનાનો તમે સમયગાળો બહાર પાડો, એક નોટિફિકેશન બહાર પાડી દો કે આ તારીખે ફોર્મ ભરાશે, આ તારીખે આટલું, પછી બીજું વિષયવાર જગ્યા બહાર પાડી દો કે આટલા વિષયની આટલી આટલી જગ્યા આવશે. બરોબર છે? આ 3 મહિનાનો જે સમયગાળો છે એમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી, આ અમારી માંગણી છે. જો નહીં થાય તો ફરીથી પાછી આ જ પરિસ્થિતિમાં આજે 2000 આવ્યા છે, પરંતુ હવે ઉમેદવારો જાગ્યા છે, ઉમેદવારોને રસ છે, સામેથી ફોન આવે, સામેથી મેસેજ આવે છે. હવે તો જ્ઞાન સહાયક જાગ્યા છે, કારણ કે ખબર છે કે આ લોકો લાગશે એટલે અમે છૂટા થઈશું. મેઇન વસ્તુ સીએમ સર જ્ઞાન સહાયક ઉપર જ આવીને અટકી છે. હું પર્સનલી એવું માનું છું કે ભાઈ જ્ઞાન સહાયક ખાલી એક જ વખત, હું તો એમ કહું એક જોડે માસ સીએલ મૂકી દો, કાં તો 3 મહિના સીએલ છોડ દો. બસ 3 મહિનાને મૂકી દો, કારણ કે 3 મહિના ભરતી કરવાના છે. જો નો ભરતી કરે ચોથા મહિને સ્વીકાર લેજો. જાવ બસ ચોથા મહિને. આ ખરેખર આંદોલન કરવાની જરૂર જ એટલે 3 મહિના સુધી, 3 મહિના સુધી તમે એના પદ ખાલી રાખો ને તો એની પહેલા એને ફરજિયાત તત્કાલીન ભરતી કરવી જ પડે. એમાં ના નહીં, કારણ કે નહીતર શું થશે ખબર? જ્ઞાન સહાયક વાળી એટલી સ્કૂલોમાં કોઈ ભણાવશે જ નહીં, અને ભણાવશે નહીં તો એ વાલીઓ સરકાર સુધી પહોંચશે. બે બાજુથી સરકારને પ્રેશર થશે. મતલબ પ્રેશર કરવાનો કોઈ ઈરાદો નથી. આટલી વાતમાં ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ અને કુબેર ડિંડોર અને ખાસ કરીને પેલા વિનોદ રાવ સાહેબને જે હટાવવાની વાત છે, કદાચ એનો તો બહુ ઇતિહાસ મને મેસેજ કરીને ઘણા બધા લોકોએ કીધો છે. એટલે એને જો કદાચ પદ પરથી બીજા ક્યાંક મોકલી દઈને, આવું બધામાં છે. જીપીએસસી માં એવું છે, બહુ લાલિયાવાડી થઈ ગઈ છે. પછી ગૌણ સેવામાં વચ્ચે એવા મુદ્દાઓ હતા, અને આ તો હવે હબ બની ગયું. નીટ જેવી પરીક્ષાઓના પેપર ફૂટવા એટલે હદ થઈ ગઈ છે. કઈ હદે ભ્રષ્ટાચાર. અને હજી હું એમ કહું છું કે સીએમ સર આપણે સહન કરવાનું કેટલું પણ કેટલું હોય એમ. આતંકવાદી જન્મતા નથી બને, આના ઉપરથી લાગે છે. એટલે આ ભાવિ શિક્ષકો સાથે આવો અત્યાચાર કરે, કોઈકના મનમાં બીજ રોપાય, કોઈકના મનમાં ભાવના ઊભી થાય. આ બધી બહુ એટલે બહુ અઘરી સ્થિતિ હતી. ખાસ કરીને હું તો એ બહેનોને કહું છું કે ભાઈ એને 100 વાર સેલ્યુટ છે કે જે લોકો રાતે રોકાણા. હું તો એમ કહું છું કે પુરુષો જતા રહ્યા હતા, પણ એ 20-25 બહેનો રાતે રોકાણી. એને 100 નહીં, તમે જેટલી તોપોની સલામ આપો ને એટલી ઓછી છે. ખાસ મેઇન સફળતા એની જ કહેવાય. કારણ કે એક સ્ત્રી તરીકે જો રોકાઈ શકતા હોય ને તો મેલ કેન્ડિડેટને થોડુંક વિચારવું જોઈએ કે આપણે આપણી ફરજ. અને હું એમ કહું છું આંદોલન છે ને
એ તમે ઊંધું વિચારો છો કે અમુક માંગવા વાળા નીકળ્યા છે કે સરકારી નોકરી જોઈશી ના જોઈશી. તમે છે ને અહીંયા આને સ્ટોપ નહીં સમજતા. સરકારી ભરતી અપાવશું અને સરકારી શિક્ષક તરીકે કામે કરાવશું. બે બાજુનું કામ છે અમારું. એટલે તમે એવું તો વિચારતા જ નહીં કે સરકારી શિક્ષક બની ગયા પછી અમે મોજે મોજ કરશું આમ તેમ. બે બાજુના પાસે પણ મને એટલો ભરોસો છે કે જે લોકો આંદોલનમાં હતા એ પોતે જાગૃત છે. એ દેશ અને રાજ્યની શાળાઓ અને એના વિદ્યાર્થીઓ માટે કંઈક કરવા માંગે છે ને એટલે જ એ હતા. ખાલી પગાર લેવા વાળા ઘરે બેઠા સાહેબ મયુરભાઈ છે ને, આ મયુરભાઈ એ તો એનો વારો જ નથી આવે એમ, ગમે એટલી ભરતી કરે ને તો દરેક આંદોલનમાં હાજર. એવા 2-3 જણા મેં જોયા કે જેને કઈ લેવા દેવા જ નથી. હા, એમ છતાં લડતા હતા એક શિક્ષક તરીકે, એને ખબર છે કે લડવું પડે આ. અને હું તો એમ કહું છું કે આ વખતે જયારે શિક્ષક બહાર નીકળે છે ને તો આ વખતે શિક્ષકોની લડાઈ બહુ મોટા પાયે થઈ જાય. કારણ કે એનું રીઝન કહું, અમે લોકો લગભગ 2008 થી જોડે છીએ, બરોબર. આપણને તો સેલેરીમાં કોઈ ઇશ્યુ નહોતો કારણ કે સેલેરી બધે આપણને એટલી મળી. પણ અમે એક વસ્તુ જોઈ છે કે સાલું ગમે એટલી ફી વધારો થાય, શિક્ષકની સેલેરી 7,000 થી જ સ્ટાર્ટ થાય. બીજું આ બધી શાળાઓના ગફલા કેવા ખબર કે ઓન પેપર તમને 20 થી 25,000 સેલેરી આપે જે તમારી લાયકાત છે, પણ છતાંય તમે ચાલુ અડધી સ્વીકારો છો. શું કામ? તમારે જ્ઞાન સહાયક ન લેવું હોય તો એમાં ઈ બોલું ને, તમને સેલેરી નહીં એટલી મળી જાય સીએમ સર. ખોટી વાત છે. પણ જ્ઞાન સહાયક માંથી તમે જેવું રાજીનામું આપશો ને એટલે ઈ વાત પાકી છે કે 3 મહિના પહેલા એને જે ઈ બોલ્યા છે ને એ વચન પાડવું જરૂરી બની જાય. પછી શિવગામી દેવીની ભૂમિકામાં આવી જાય કે મેરા વચન ની મેરા શાસન. પણ એની વગર પોસિબલ નથી. અચ્છા, હું એમ કહું કે આવતા આંદોલનો તમારા સફળ બનાવવા હોય તો તમે આ જ કેન્ડિડેટો જે તમારા ટેટ ટાટ પાસ હોય ના પાસ હોય, પણ હું તો એમ કહું છું આ વખતે છે ને એક શિક્ષક તરીકે લડી લો. બધી ડિમાન્ડ રાખ દો સીએમ સર કે એક ટીચર નું ક્યારે જો બધામાં કેવું છે ખબર, વકીલોને એક પણ વકીલને કઈ થાય ને ભારતના બધા વકીલ ભેગા થઈ જાય. બધી જગ્યાએથી આંદોલનમાં રાજીનામું અપાય ને આ તે બધી પ્રોસેસો થાય. મેહુલ બોગરાના કેસમાં લગભગ દરેક જિલ્લા કોર્ટમાં લોકોએ બધે આપ્યું છે. પછી પોલીસને કઈ દઉં, આખો પોલીસ બેડો ભેગો થઈ જાય. આઈએસ લોબીને કઈ દઉં. ખાલી ને ખાલી ટીચરોનું એક પ્રેશર ગ્રુપ નથી. કારણ કે જો ટીચરોનું પ્રેશર ગ્રુપ હોત ને તો આજે પ્રાઇવેટ શાળાઓમાં 7,000 ફી નો હોત. પ્રાઇમરીની ફી આ લોકો લાખ રૂપિયા લે છે, પ્રાઇમરીના ટીચરોનો પગાર 5,000. ટીચરને પહેલા એવી જોબ જ એક્સેપ્ટ ન કરાય. એટલે ખાલી આ વખતે જો લડવું હોય ને તો બધા મુદ્દા ઉપર લડી લો. અને એક રિક્વેસ્ટ છે કે તમારા જે મુદ્દાઓ હોય ને એ સીએમ સર ને લખીને મોકલી દેજો. એટલે એ મુદ્દાઓની રજૂઆત આવનારા બુધવારે અમે કરી દઈશું ડાયરેક્ટ ચીફ મિનિસ્ટરને. અને એટલા મુદ્દાઓ સ્વીકારવાના છે તો જ, અને એની બધી જ માહિતીઓ તમને પહોંચાડશું, બધાના નિર્ણયો લેશું. અને આ વખતનું આંદોલન એવું નહીં હોય કારણ કે આ ટીચર્સના આંદોલન છે. આમાં સહમતિ પછી જ સ્ટેપ આગળ વધારશે. અને એક વસ્તુ કે કમિટી જે ઇન્સ્ટ્રક્શન આપે છે એને ફોલો કરજો. પણ આ લડાઈ આ વખતે ટેટ ટાટની સાથે સાથે શિક્ષકની ગરિમાની રહેશે. એટલે જેટલા પ્રાઇવેટ શાળાના શિક્ષકો હોય, જેટલા ગવર્મેન્ટ શાળાના શિક્ષકો હોય એ બધા જ આની અંદર જોડાય. કારણ કે ગવર્મેન્ટ શાળાના શિક્ષકોનું શોષણ એ ઓછું નથી થતું. તમારે તો મને એમ જાણ પછી આંદોલન કરવા જોઈએ, પછી કરવાના જ છે. કાયમનું છે. કારણ કે લાગ્યા પછી માન લો તમને ચૂંટણીમાં મોકલશે, તમને વસ્તી ગણતરીમાં, તો તમે બાળકોને ભણાવશો ક્યારે? જ્યાં જ્યાં બાળકોને ભણાવવાનો પ્રશ્ન આવશે ત્યાંની આંદોલન. અચ્છા, એક વસ્તુ જુઓ, કાલે એક શિક્ષક શાળાનું સમારકામ કરવા માટે છત પર ચડે છે, એનું મૃત્યુ થાય છે, સરકાર શું આપશે એને? કશું નહીં. એક શિક્ષક માટે એવી કોઈ તો એ બી લડાઈ હોવી જોઈએ. હોવી જ જોઈએ. મતલબ હું તો એમ કહું છું પ્રાઇવેટ શાળાના શિક્ષકો માટે લડત હોવી જોઈએ. કેમ ભાઈ? 7,000 પગાર, 8,000, 25,000 નીચે હોવો જ ન જોઈએ. પ્રાઇમરી, માધ્યમિક, બધી જ રીતના કેમ ફી નથી વધારી લોકો? બધા લે જ છે ને, શા માટે નહીં? તો હું તો એમ કહું છું પ્રાઇવેટ શાળાના શિક્ષકો બહાર નીકળો ને. અને હું તો એમ કહું છું એક વખત તમે રાજીનામું બધા આપી દો. મને મજબૂરી બધું હોય. મહાત્માની મજબૂરી હતી, ગાંધીની હતી, સરદારની હતી. જો ઘરે એમ કીધું હોત ને કે મજબૂરી છે, સરદાર ન હોત, ગાંધી ન હોત. આ મજબૂરી બધાની. જો ભગતસિંહ હું ઘર નહોતો, એને મમ્મી પપ્પા નહોતા, બરોબર છે, તો એને કીધું મારી મજબૂરી છે, મારા પપ્પા ના પાડે છે, તો ભગતસિંહ ના બન્યા. બધાની પરિસ્થિતિ હોય. એક વખત તમે રાજીનામું આપો, એક પેઢીએ લડવાનું હોય, આવનારી 7 પેઢી સુધરી જાય. આ યાદ રાખજો. એક પેઢી જો લડશે, પ્રાઇવેટ શાળાના શિક્ષકો પણ અને ગવર્મેન્ટ શાળા માટે મતતા શિક્ષકો પણ, ટેટ ટાટ વાળા શિક્ષકો પણ જો એક વખત લડશે, બહાર નીકળશે, રાજીનામા આપશે કે આ માંગ હોય તો જ જવાન થાય છે. શિક્ષણ વગર કોઈ નહીં થાય. ટ્રસ્ટી સામે પગ પકડશે, આવો હું તમને 25,000 પગાર આપું, આવો હું તમને 30,000 પગાર આપું.
પણ એક વખત તમારે હિંમત દેખાડવી પડશે. સાહેબ મને એટલી ખબર છે ગુજરાતમાં 3 ટાઈમનું જમવાનું ને રહેવાનું બધાને મળી રહે. મળી જાય. આનથી મોટી મજબૂરી કઈ હોય જ નહીં. અને ન મળી રહે ને જમવાનું હું હા હું આપ દઈશ. બરોબર છે. અને આપણે આમ ઘટતું હોય ને આપણે ક્યાં કઈ ઘટવા દઈ છે? 2 દિવસમાં કઈ ઘટ્યું? નહીં. હું તો પૂરેપૂરી ફાઇટ આપવા માટે તૈયાર હતું કે માન લો કે તમારી ઉપર કદાચ કેસ થયા હોત તો લોયરની ફોજ ઊભી કરી દે. સંચાલકોને આજ કહેવાનું છે કે આવનારું કોઈ પણ આંદોલન હોય ઈ આ નહીં. માની લો કે હું તો પર્સનલી એવું માનતો હતો કે મારી નહીં ટેટ ટાટની બેચ હતી. મેં મારા છોકરાઓને પહેલેથી કીધું હતું જ્યાં અને આવું નહીં ટેટ ટાટની બેચમાં બધી વખતે ઈ ફોરેસ્ટ નું આંદોલન હોય જીપીએસસી નું આંદોલન હોય જે છોકરાઓએ માની લો અમારા પાસે સાયકલ ના નહોતા ને જે છોકરાઓ તમને 4 વ્હીલ સુધી પહોંચાડ્યા છે ને તો એને સપોર્ટ કરવો છે મારું બહુ પર્સનલી. અને આમાં આહવાન ન હોય, આમાં અમારે હીરો નથી બનવું. સમજ પડી ને? એક બેકઅપ ટીમ તરીકે રહેવું જોઈએ અને મુદ્દો સાચો છે ખોટો છે ઈ છોકરાઓને સમજાવવાની જવાબદારી અમારી જ હોય. માન લો ઘણી બધી વખત અમે આંદોલનમાં જોયું છે કે અમુક મુદ્દાઓ ખોટા હોય તો અમે એને કહીએ છીએ કે ભાઈ આ મુદ્દાઓ ન લો. પણ આમાં કેવું છે ખબર, હવે અમુક લોકો એવા હોય કે તમને હીરો બનવાનો શોખ છે તો બોસ અમે બધી જગ્યાએ ફોટા પડાવતા ને લાઈમ લાઈટમાં હોય. પણ જે સંચાલક મિત્રો છે જો કે બધા સપોર્ટ કરે એવા જ છે, પણ આ વખતે થોડુંક એટલે કહેવાનું છે કે એક વખત આપણે દરેકને સપોર્ટ કરીએ, મતલબ બેકઅપ સપોર્ટમાં રહીએ, બીજું કઈ કરીએ કે ના કરીએ. બેકઅપમાં રહ્યો એટલે પણ માન લો એને પકડે તો ઈ લોકો પાસે છે ને જામીન વકીલ આને લઈને સમસ્યા હોય છે. જરૂર પડશે ને તો ક્રાઉડ ફંડિંગ નો ઓપ્શન લેશું, પણ હારવાનું નહીં. એક વખત લડાઈમાં નીકળ્યા હોય ને તો એને જીતમાં લઈને રહેવાનું. અચ્છા આમાં કેવું છે કે હવે સીએમ સર એક એવો સમય આવ્યો છે કે તમારી એક કમિટી સીએમ ને મળવાની છે, ઓરિજિનલ સીએમ ને. બરોબર? કારણ કે તમારું નિકનેમ સીએમ છે પાછું, એટલે અડધાને કન્ફ્યુઝન થઈ જાય. હવે મારે જ એવું થઈ ગયું ડીએસપી ઓફિસમાં જયારે મેં કીધું સીએમ સર ને બોલો, એ કે સીએમ કોણ છે? એ કે સીએમ તો હા વિધાનસભામાં. એટલે જયારે તમારી કમિટી ઓરિજિનલ સીએમ ને મળવાની છે તો ઈ પેલા કદાચ એક એવું પગલું લઈ શકાય જો તમે કમિટી એગ્રી હોય ને તો કે જિલ્લા વાઇઝ જે શિક્ષકો ગઈ વખતે નથી જોડાણા તમારામાં એને એગ્રી કરે કે નેક્સ્ટ આહવાન થાય એટલે આવી જાય. અને નેક્સ્ટ આહવાન થાય એટલે જ્ઞાન સહાયક હોય રાજીનામું મૂકે એવા રચનાત્મક કાર્યક્રમો કરો. બંધ નહીં થઈ જતા. બંધ નહીં. આ આંદોલન શરૂ રહેશે જે પહેલેથી શરૂ રહ્યું હતું. સાધુ સંત આ આંદોલનની ભૂમિકા 10 વ્યક્તિથી શરૂ થઈ હતી, 10 કે 15 વ્યક્તિથી. અમે મંદિરે ગયા છીએ. એવું નથી કે આ એક આંદોલનથી આવી ગયું. આ થોડીક આંશિક સફળતા છે, પૂર્ણ સફળતા તો હજી છે જ નહીં. અમારી માંગણી જયારે બધી સંતોષે ને ત્યારે પૂર્ણ સફળતા. પણ આંદોલનની પાયાની શરૂઆત જાગૃતતાથી થયેલી છે. 10 વ્યક્તિ ગયા, રજૂઆત કરી, સાધુ સંતોને મળ્યા, મંદિરોમાં ગયા, આગેવાનોને મળ્યા, એ લોકોનો વિડીયો બનાવ્યો, લોકોને જાગૃત કર્યા, દિવાળીમાં અભિયાન ચલાવ્યા, તહેવારોમાં અભિયાન ચલાવ્યા, ઉત્તરાયણોમાં અભિયાન ચલાવ્યા. આ જોજો આંદોલનને પાયાથી માંડીને આટલે સુધી પહોંચાય, અને આટલે સુધી પહોંચાડ્યું તો હજી 2000 ભેગા થયા છે. મને પ્રશ્ન એ છે કે 78,000 ઉમેદવારો પાસ છે. તમારો વારો આવે કે ન આવે તમે લડો. અમે ઘણાને ફોન કરતા હોય, પર્સનલ કોલિંગ કર્યા છે બધા આગેવાનો. તો ફોન કરતા જ્ઞાન સહાયક એમ કે અમારે પેટ ઉપર પાટું મારો લે બોલો. બીજી વસ્તુ એ મને નથી સમજાતી, એમ કે અમારો વારો જ નહીં થવાનો. એટલે ભાઈ તારો વારો ફરી વખતે આવશે જો કાયમી ભરતી શરૂ રહેશે તો બીજી વખત સારા માર્ક્સ લાવીશ તો તારો વારો આવશે. કાયમી ભરતી જ બંધ થઈ જશે કોના વારા? એટલે માનસિકતા જે છે ને એ બદલવાની જરૂર છે. હવે મયુરભાઈ જેવા લડતા હોય એનો વારો કોઈ નહીં થવાનો તો આગેવાન થઈને લડે. આ માનસિકતાના જૂનું હોવું જોઈએ આપણી અંદર કે સારું શિક્ષકો છે, શિક્ષકો માટે આપણે લડવું પડશે. આ આપણી પેઢીને ટકાવી રાખવા માટે. અને આમાં ફક્ત આપણા હિતની સવાલ નથી સાહેબ, સવાલ આમાં છે ને ગરીબ બાળકોના શિક્ષણનો છે. જ્ઞાન સહાયક તરીકે એનું શિક્ષણ સુધરશે. અને હું તેમ કહું છું જો જ્ઞાન સહાયકની 25,000ની ભરતી થતી હોય તો કાયમી શિક્ષકોની કેમ ન થાય? સીએમ સર કાયમી શિક્ષકોની ભરતી પાછળ લડવાનો એક ઉદ્દેશ્ય મારો એવો હોય છે કે અહીંયા સુરતમાં જે ઇન્ટરનેશનલ સ્કૂલ ને ગવર્મેન્ટ સ્કૂલે ટક્કર મારી છે. ત્રણ સ્કૂલ એવી થઈ. હા, તો કદાચ મારું એવું માનવું એવું છે કે આ શિક્ષકો જો અગર સરકારી શાળાઓમાં લાગશે ને તો એનો ફાયદો ગુજરાતના તમામ વાલીઓને છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ જોવું હોય ને તો ઉત્તરાયણની એક શાળા છે, ઈ ગવર્મેન્ટ સ્કૂલ છે, પણ ગવર્મેન્ટ સ્કૂલમાં ઇન્ટરનેશનલ સ્કૂલ કરતા 3 ગણી લાઈન હોય છે. તો આ શિક્ષકોને એવી એક વિનંતી છે કે તમે લોકોને સમજાવો કે આનો ફાયદો શું હોય છે. લોકોને મોડેલ સ્કૂલો બતાવો કે ગવર્મેન્ટ સ્કૂલોને અમે આવી બનાવશું. તમારે હવે કેવું છે ખબર કે લોકોમાં વિશ્વાસ જગાડવો પડશે કે તમારી લડાઈ સાચી છે. તમને અત્યાર સુધી લોકો શું સમજે છે ખબર કે આ માંગણાઓ છે, તમારે નોકરી જોઈએ એટલે લોકો શું સમજે છે ખબર, અને આ તમારે સાબિત કરીને આપવું પડશે. એઝ અ ટીચર તમારે સાબિત કરીને આપવું પડશે. અચ્છા મને એક પ્રશ્ન ઈ થાય છે કે જે શિક્ષકનું કામ ઈ છે
કે આવનારા ભવિષ્યમાં રાષ્ટ્ર ભાવના પેદા કરે, રાષ્ટ્રવાદ જગાડે. અત્યારે પોતાના અધિકારો માટે ઈ શિક્ષકોમાં રાષ્ટ્રવાદ નથી આવતો. સમસ્યા સૌથી મોટી આ છે. નકર 2000 નું હોત 2 લાખ ટીચર ઉભા હોત કે ચાલુ ભલે મારે કઈ લાગે વળગે નહીં પણ હું તમારા જોડે છું. ઉભા હોત 100%. માની લો, મારું એવું માનવું છે કે ગુજરાતમાંથી આ ઊંચી ફીઓ દૂર કરવી હોય, વાલીઓનું શોષણ અટકાવવું હોય, બાળકોને મફત ચોપડા, મફત બેગ, યુનિફોર્મ આ બધું આપવું હોય ને, આ આંદોલન એનું છે. આ આંદોલન એનું છે કે ક્વોલિફાઈડ ટીચર તમારા બાળકને શિક્ષણ આપે. વાલીઓને આમાં જોડાવાની જરૂર છે. અને વાલીઓ જોડાવવું જ જોઈએ. હું એમ કહું છું ખાલી ગાંધીનગરના વાલીઓ એવા હોત ને તોય બહુ થઈ જાય. તો ઈ વાલીઓની તમને કહું, આજ ગાંધીનગરમાં સામાન્ય સિનિયર જુનિયર ની ફી ₹1,00,000-1.5 લાખ છે. હા ભરે છે. તો આ તમને એનોય છુટકારો મળી જશે. અને એક વસ્તુ તમે સમજી લો કે આ 2000 શિક્ષકો એવા શિક્ષકો હતા સીએમ કે જે સ્કોલર હતા. યસ. અને આ 2000 શિક્ષકો લાગશે ને એ બાળકમાં રાષ્ટ્રવાદ જ ભરશે. અને હું તો એમ કહું છું કે મારી અંદરમાં અત્યાર સુધી જેટલા શિક્ષકો જે પણ શિક્ષકો હતા એને જ મેં રાષ્ટ્રવાદના પાઠ આપ્યા જ છે મારે ત્યાં નોકરી કરતા હોય. બીજું, મારી અંદરમાં જેટલા વિદ્યાર્થી ભણ્યા છે ને, તમારે પકડીને ગોતીને જોવાનું એની અંદર રાષ્ટ્રપ્રેમ છે. બસ એક શિક્ષકે દરેક વિદ્યાર્થીમાં રાષ્ટ્રપ્રેમ જાગૃત કરવાનો છે. કદાચ એની નસ કાપે ને તો લોહી નહીં પણ ઈમાન નીકળવું જોઈએ. અને આ શિક્ષણ માટે લડવાનું છે. અને આ શિક્ષકોએ લડવાનું છે કે નહીં, ખરેખર મારે મારા દેશમાં બદલાવ લાવવો છે, રાષ્ટ્રવાદ લાવવો છે, ઈમાનની સ્થાપના કરવી છે, આ ભ્રષ્ટાચારને દૂર કરવો. અને હું તો એમ કહું છું કે આ લડવૈયા જેટલા પણ નોકરીએ લાગશે ને એ કદાચ સરકારી શાળાની શકલ બદલી નાખશે અને ટોપ લેવલ ઉપર લઈ જશે. કારણ કે બધામાં એક ભણાવવાનું જુનૂન છે. કારણ કે પોતાની નોકરી માટે લડતો હોય, શાળાને સુધારવા માટે 100% માટે ન લડતો. લડે યાર. ઈ નડિયા બદલીને છત કરી દેશે ગામડાઓમાં. આ વાત ફાઇનલ છે. ખાલી નોકરીને જ જોતી. એની અંદર જો આમાં લડવૈયામાં ઘણા બધા એવા છે જે કમાણી સરકારી શાળાના પગાર કરતા બહુ સારી છે, હા, પણ છતાં લડે છે કારણ કે એનું એક શોખ છે કે મારે વિદ્યાર્થીને ભણાવવો છે, મારે વિદ્યાર્થી માટે શિક્ષણ માટે કંઈક કરવું છે અને એનો રસ છે ને એટલે. અચ્છા, અને ઈ એવા વિદ્યાર્થીઓ કે જે લાખ રૂપિયા ભરી નથી શકતા એને તમે મફતમાં ભણાવવા માંગો છો. યસ. અને એવું શિક્ષણ કે જે 1.5 લાખમાં મળે છે એ તમે એઝ અ ગવર્મેન્ટ ટીચર એને ફ્રીમાં આપવા માંગો છો. યસ. કારણ કે આમાં ઘણા એવા ટીચરો છે કે જે સારામાં સારી શાળાઓમાં હાલ ભણાવે જ છે અને એ શાળાઓની ફી પણ ઊંચી હશે, એ લોકોની સેલરી બી ઊંચી હશે, પણ છતાંય કદાચ એક ઇન્ટેન્શન એવો હોઈ શકે કે ભાઈ આપણે આ જ શિક્ષણ ગરીબ શાળાના બાળકોને આપીએ, ગરીબ બાળકોને પ્રોવાઈડ કરાવીએ. મતલબ આ બધી વાત બધા ટીચરને ખબર છે સિવાય આ સરકાર. કારણ કે જો સરકારને આ બધું દેખાતું હોત ને પોઝિટિવ પોઈન્ટ તો એને 36,000 કાયમી ભરતી કરી નાખ્યું. પણ હું એમ કહું શિક્ષણમાં જગ્યા હું લેવા ખાલી રાખ્યું. શિક્ષણ તો પાયો છે ને. શિક્ષણ ને હેલ્થ બેમાં જગ્યા હોવી જ ન જોઈએ. આ લોકો પાસે તો હેલ્થમાં બેડ નથી. કોરોના ટાઈમે મતલબ ઓલા પ્રાઇવેટ વાળાને કેવું પડ્યું હતું તમે બેડ આપો, આઇસોલેશન વોર્ડ શરૂ કરવા પડ્યા હતા. તમે એક વસ્તુ સમજો, આદિવાસી બેલ્ટ માટે 1500 કરોડના બજેટ ફળવાય છે દર વખતે. આજ દિન સુધી સુધાર બતાવો. શિક્ષણનું બજેટ જ જોઈ લો. હા, શિક્ષણનું બજેટ 1000 કરોડનું બજેટ છે. આ 1000 કરોડ એટલા બધા 1000 કરોડ ગયા ક્યાં? લગભગ ખિસ્સા ભરવામાં. ઈ લોકો ઓલા પૂરતાના ખિસ્સા જ મોટા સીવતા જાય છે. અંડરગ્રાઉન્ડ છે. અને ભ્રષ્ટાચાર સામેની લડાઈઓ તો આજકાલની નહીં લડતા, પહેલેથી લડીએ છે. ઘણા બધા કેવું અમને નેગેટિવ સેન્સમાં લેતા હોય, પણ આ હવે અને એક વસ્તુ તમે સમજી લેજો કે અમને કઈ ભગતસિંહ બનવા જન્મ નથી આપ્યો, પણ ખોટું જોવાતું નથી. સમજી ગયા ને તમને? અને એવો કઈ શોખ નથી, નહીતર તો ઉછળીને બોલે. જે દિવસે નેતા બનવાનું હશે ને એ દિવસે ખુલ્લેઆમ આવશું, ફોટાઈ પડાવશું, વિડીયો લેશું, બધાને કહેશું સેલ્ફી લઈ લો. પણ અત્યાર સુધીની લડાઈમાં એવી કોઈ જરૂરિયાત છે નહીં, કારણ કે નેતા એટલે કાટાળો તાજ હોય. અને નેતાય બનશું ને તો એક વાત તો બાકી છે કે કદાચ તમે નીચે આંદોલન લઈને ઉભા હોય ને તો ઋષિકેશ પટેલની જેમ બાજુમાંથી નહીં નીકળી જાય ને ઉભા રહીને તમને પૂછશું કે તમારી સમસ્યા હોય ને બોલો, સોલ્વ ન કરી તો બીજી વાર મત નહીં દેતા. અને ખરેખર આવા નેતાની જરૂર છે. આમાં વાક તો છે ને આપણો છે કે એકની એક સરકાર વારંવાર રહીને તો એ વિચારધારા તાનાશામાં ફેરવાતી જાય. હિટલરમાં આવું જ હતું, નેપોલિયનમાં આવું જ હતું, આ કિમ જોંગ ઉનમાં આવું છે, ચાઇનાના રાષ્ટ્રપતિમાં આ જ છે કે એકને વારંવાર તમે રાખો ને એટલે આ પોસિબિલિટી ઉભી થાય. એટલે જયારે આમાં કેવું છે ખબર, આ લોકો મત આપવા ટાઈમે જોતા નથી અને પછી તમે એમ કહો છો કે મને આ શોષણ નડે છે ને પલાણું નડે છે, પણ એ શોષણ હવે ભોગવવા માટે રેડી રહેવાનું. સમજી ગયા? એટલે એક આમાંથી 2-3 મેસેજ તમારે લેવા જેવા છે કે તમે કોઈ ખોટું કામ કરતા નથી. ટીચર્સના આંદોલનો બહુ શાંતિપૂર્વકના હોય છે, એનો હોબાળો નથી હોતો. ખાલી જોરથી કેટલું બોલે છે ખબર કે કાયમી ભરતી કરો. બસ અરે વધીને ખાલી શાંતિપૂર્ણ રજૂઆત કરવી છે.
હવે આ વધારે ભેગા થવાનું તમને કારણ કહું. અમે 2 વ્યક્તિ જઈએ ને મળવા શિક્ષણ મંત્રીને, તો તમને 2 જ વાંધો છે, 5 જઈએ 5 ને વાંધો છે, 10 જઈએ તો 10 ને વાંધો છે, 50 જઈએ તો 50 ને વાંધો છે. આજ કીધું અમારા આખા ગામને વાંધો છે. અચ્છા, એટલે ભેગું થવું પડે છે. તમારું શિસ્ત ક્યાં દેખાય ખબર? હમ માન લો જો આંદોલનકારીઓ હોત ને તો પથિકામાં રોડ વચ્ચે હોઈ જાય. હમ તમે તો ઉભા થઈ સાઈડમાં, હા ઉભા કે રહે. કોઈને નડતર રૂપે નથી થવું ને માંગ કરવી છે. માત્ર ને માત્ર ઉદ્દેશ્ય એટલો જ હતો કે ન્યાની જનતાને ખબર પડે હમ કે શિક્ષકોમાં આવી રીતના ગફલા થાય છે. અને હું તો આ વખતે બધાને આહવાન કરું છું કે પોતપોતાના મધર ફાધર મિત્ર જે બી હોય એને એક વખત કહેવાનું. અને એક વખત જો તમને બોલાવવામાં આવે ને, તમને આ વખતે અમદાવાદની બહાર મૂક્યા હતા, બની શકે કે તમને નડિયાદની બહાર મૂકે. બસમાં જાઓ, ટ્રેનમાં પાછા આવો, કોન્ટેક્ટમાં રહો, છોડો નહીં જ્યાં સુધી ફાઇનલ લડત ના પૂરી થાય ને ત્યાં સુધી છોડો નહીં. આમાં કેવું છે ખબર? જાહેરાત થઈ ગઈ છે કે ભાઈ 7500 જગ્યાની ભરતી કરશું. સીએમએ જાહેરાત કરી છે એટલે કદાચ 99.99% ખોટી ન હોય, પણ ભરવામાં કદાચ ઈ સમય લગાડી દેશે. અને એક વચ્ચે એવી વાત હતી કે ભાઈ કદાચ આ મંત્રીમંડળ 3 મહિના બદલાઈ જવાનું હોય, તો પાછું વીમા વાળું. એટલે 3 મહિનાની અંદર તમારે તમારું નોટિફિકેશન, હું તો એમ કહું છું કે અત્યારે નોટિફિકેશન બહાર પાડવા માટે થઈની પોસિબિલિટી જે બી હોય એ કમિટીએ નક્કી કરી લેવી જોઈએ. ના ના, એ માટે મળવું જ છે કે અમારું ઝડપથી નિરાકરણ લાવો, નોટિફિકેશન આપો, કઈ રીતે કરવાના છે કયો. જો ન થાય તો પાછા ભેગા થઈશું, પાછી રજૂઆત કરીશું, પાછું આંદોલન કરીશું. કારણ કે હવે તો મને લાગે છે કે આ આંદોલનની ધરતી છે, આંદોલન કરવું જરૂરી છે. ત્યારે જ સરકાર આપે છે. કારણ કે હજી અમારે ટેટ 1 વાળા, ટેટ 2 વાળા 1 થી 8 ધોરણની હજી અનિશ્ચિતતાઓ છે. કેટલી સંખ્યા આવશે એ કીધું છે, પણ કેટલી આવશે, કઈ રીતની આવશે એ નથી કીધું. બરોબર છે, તો એ જાણ કરે. કયા માધ્યમની કેટલી આવશે એ જાણ કરશે. હવે અન્ય માધ્યમમાં તો સાહેબ શિક્ષકોની સંખ્યા કદાચ 200-500 છે. બરોબર છે, બધાને ભર દે ને તોય ચાલે એમ છે. અને ટેટ 1 માં કઈ બહુ જાજા પાસ નથી, એ બધાને ભર દે તોય ચાલે એમ છે. અને હું તો એમ કહું છું કે શાળાની સંખ્યા ભરવી જ પડે, શિક્ષક વગરની શાળા ન હોવી જોઈએ. અને આ વખતે છે ને નીકળો ને તો ડરી ડરીને નહીં નીકળતા. જે દિવસે ઘરેથી નીકળો ને એ દિવસે ઘરેથી ફૂલ પેટ જમીન નીકળજો કે આવનારા 2 દિવસ સુધી ન મળે ને તો ઉપવાસ કરીને જીવી લેજો. નહીં મળે એવી પરિસ્થિતિ નહીં રહેવા દઈએ. પણ આમાં કેવું ખબર, તમે બધા આભાર માનીને બધાના નામ જાહેર ન કરો. આવતી વખતે જો સીએમ એને જ પકડી લે ને તો પછી લોચા થઈ જાય. વસ્તુ છે, તમે એક વસ્તુ સમજો, ડીએસપી ઓફિસ ની અંદર આવું એટલે અમુક સમસ્યાઓ છે ને એ રહેશે. તો ભાઈ બીજી વાર કોણ આવશે? માન લો કે જો તમે આમાં છે ને 2 ટીમ હોવી, મારું પર્સનલી એવું માનવું છે કે 2 ટીમ રાખવી જોઈએ. તમે એક બેકઅપ ટીમ નક્કી કરો કે આ તમારી લોયરની ટીમ હશે અગાઉથી, કે કઈ પણ થાય તો એ લોકો પહોંચી જશે. 99% આંદોલનોમાં એવું કશું થતું નથી. તમારે એક વસ્તુની ધ્યાન રાખવાની છે, સરકારની જાહેર સંપત્તિને નુકસાન નહીં પહોંચાડવાનું. કોઈ પણ ટિક્કડખોર અગર એમાં નુકસાન પહોંચાડવાની સ્થિતિ ઉત્પન્ન કરે છે તો તરત તમે પકડીને પોલીસને સોંપ દો. આંદોલન ટીચરે બધું જ ધ્યાન રાખવાનું છે. તમે ભેગા થાવ છો કે સાઈડમાં ભેગા થઈ જાવ, બરાબર? કોઈ નિયમ નહીં તોડે ને કોઈ તમને નહીં તોડે, આ ફાઇનલ છે. અને છતાંય કોઈ તમારી ઉપર ખોટા કેસો દાખલ કરીને તોડાવવા માંગતું હોય તો છીએ. તો પછી હું તો અત્યારે એમ કહું છું કે આ લોકો ઉપર રીટ પિટિશન દાખલ કરી દઈએ કે ગાંધીનગરના રસ્તાઓમાં બીજી વાર કોઈના મોબાઈલ ચેક ન થાય. અને બીજી વસ્તુ કે પાસવર્ડ ચેક ન થાય. ત્રીજું કે કોઈ મહિલાને પકડતા પહેલા એને પૂછે કે તારી સ્થિતિ શું છે. કોઈ પ્રેગ્નન્ટ વુમન નો હાથ મરડી નાખવો એટલે સમજે. અને આ બધાના વિડીયો ફૂટેજ છે. તો હું એમ કહું છું કે જેને તમે મત આપ્યા છે એની ટીમ શું કરે છે? એક્શન લ્યો પોલીસ ઉપર, બદલી કરો. અત્યારે ક્યાં નેતા? હા, કેમ આ પોતાના ગુજરાતની દીકરીઓ? અરે હું તો એમ કહું છું કે વિડીયોમાં મેં જમાવટનો એક વિડીયો જોયો, 3 સ્ટાર ઓફિસરો આવી ભૂલ કરે છે. તો મને એમ છે પણ આ બધા કોણ હોય ખબર? કે ઓલા જૂના જમાનામાં નોટોથી લાગેલા ઓફિસરો હશે. બાકી જો કાયદો વાંચ્યો હોત ને તો એ આવી ભૂલો ન કરત. રાઈટ ટુ પ્રાઇવસી માટે તો લોકો કેટલા લડ્યા છે. અને આપણે કેવું છે કે અને પેલી વસ્તુ મોબાઈલ આપો જ નહીં. અને મોબાઈલ આપો ને તો પાસવર્ડ બોલો જ નહીં, મૂંગા રહી જાવ. એ કરીને શું કરે છે ને એને જોવો, કશું જ નહીં કરે. સમજી ગયા? એનાથી ભૂલમાં જે તાનાશાહી થતી હશે ને એટલી એને જ ભારે પડશે. પણ આપણે કેવું છે કે પાસવર્ડ કોઈને અપાય નહીં. અને આજકાલ માની લો તમે જેને પાસવર્ડ આપ્યો છે દુરુપયોગ ન કરે એની ગેરંટી શું? સુરતમાં જે ઘટના બની ગઈ હતી, પાકિસ્તાનને ડેટા મોકલી દીધા હતા. તો આ લોકો તમારા પાસવર્ડ નો દુરુપયોગ ન કરે એની ગેરંટી એસપી ગાંધીનગર લેખિતમાં આપે છે.
સમજ્યા ને? બરાબર છે. કારણ કે આ પાસવર્ડ પાછો તમારે એકમાં થોડો હશે, ઘણી બધી જગ્યાએ સેવ હશે. પ્લસ મહિલાઓને મારવી એટલે એ શું? યોગ્ય જ નથી. ઢસડવી, અને એમાંય પાછા પુરુષ કેન્ડિડેટ, મેલ ઓફિસરો મહિલાઓને ઢસડે છે. એટલે અહીંયા તો હદ થઈ જાય એમ. પણ આ વખતે તમે નીકળો ને તો ડરવાનું નહીં. 2 દિવસનું ભરપેટ ભોજન કરીને નીકળો. ત્યાં તમને મળે ન મળે ફૂલ લડી લેવાની તાકાતમાં. તમને આ વખતે એવું કરશે કે નડા પેટ બોર્ડરે મૂકી આવશે, તો જે વોલ્વો ફટાફટ આવતી હોય ની વોલ્વો બેસી જાજો. સમજ પડી? તમામ પ્રકારની વ્યવસ્થા સાથે નીકળજો. તમને કોઈ પણ મતલબ હવે નીકળવાની જરૂર કદાચ નહીં પડે, પણ બુધવારની મીટિંગ કેવી જાય છે એની ઉપર આખો સિનારીઓ ટકેલો છે. ટેટ 1 ટેટ 2 નું શું કે છે, કઈ રીતની ભરતીનું કે છે, સંખ્યાનું શું કે છે. અને આમાં છે ને સીએમ તમે થોડીક સ્પષ્ટતા રાખો કે જે ઉમેદવારોનું ગ્રુપ આવે છે એની માટેની માંગો રજૂ કરો. જે નથી આવતા ને પછી એને એમ જ થઈ જાય કે આ લડવા વાળા છે, અમે બેઠા છીએ. જે આવે એની જ માંગ રજૂ કરવાની. હા, એટલે જે આવે એની જ. જેનું જે આખું ગ્રુપ હોય, દાખલા તરીકે પ્રાઇમરી હોય તો પ્રાઇમરી વાળાના ગ્રુપના રિવ્યુ લો. કારણ કે આમાં પછી કેવું થાય છે કે બધાને એમ છે કે 2-3 જણા છે ને અમારા માટે શહીદ થવા, તો હું એમ કહું છું કે આટલાને જ ગોળીઓ ખાવાની, આટલાને જ રોડ ઉપર ઢસડાવવાનું, આટલાને અચ્છા હું એમ કહું છું આ બધા મા બાપ નહીં હોય. ખાસ કરીને આપણે તું સમજો, ચલો મેઇલ ને તું કેવું છૂટે આમ ફૂલે આમ રખડવા દે, ધોકાય ખાવા દે કે અમે નથી માર્યું, હારું પોલીસ 2 નાખે સુધરે તો. અને આપણે જ કેવું 99% ઘરેથી એવી, પણ આ બહેનો ઘરેથી કોઈ નહીં કહેતું હોય, કહેતા જ હોય ને, હવાય ન દેતા હોય, ઢસડતા હોય તો સમાજમાં કેટલી મોટી વાત સ્પ્રેડ થઈ. સવાલ જ નથી. છતાં એ લોકો જો ટૈકા છે તો એવા કેવા બુઝદિલ લોકો તમે ઘરે બેઠા રહ્યો. બુઝદિલ શબ્દ એટલે વાપરવો પડે હજી ઘરે બેઠા છે આ કે બધા. આ બહેનો આટલી બાર ઢસડાઈ છે છતાંય આપણે એ જોઈને ઘરે બેઠા. આ જોઈને ગાંધીનગરની ટિકિટ એ દિવસે બુક થઈ જવી જોઈતી હતી કે આટલાને ઘરે મોકલા ને તો નવી સેના ઉભી રહી. બસ બીજા આનથી બાહુબલી મૂવી માંથી એક શીખવા જેવું હતું, ખબર છે? એક સેનાને મારે એટલે તરત પાછળથી બીજી સેના પેન્ડિંગ. અને આ વખતની આંદોલનની સ્ટ્રેટેજી કંઈક એવી જ હતી. હા, એવી જ હતી કે ભાઈ એક ટોળું પકડ્યું, ભાગીને બીજા ટોળે, ભાગીને ત્રીજા ટોળે, ચોથા ટોળે. સક્સેસ એની છે 7500 જગ્યા સાંજ સુધીમાં જાહેર કરવી પડી ને એનું રીઝન છે બીજા દિવસનું આંદોલન. જો તમે એ દિવસે રાત્રિ રોકાણ ના કર્યું હોત ને સીએમ, 100% આ લોકોને કઈ ફરક ન પડે. કારણ કે પોલીસને એમ થાય કે અમે જે કર્યું ને આ વખતે ફાઇનલ આવીને વહી આવી ગયા. બીજી વસ્તુ એક તમે ધ્યાન રાખો કે એસટી બસમાં આવતા હોય વોટ એવર, અમુક જાહેરાત તમારે ઓનલાઈન નથી કરવી, પણ તમે તમારા દિમાગથી વિચારો જે જનરલ રૂટ હોય ને એમાં ઉભા જશે. નેક્સ્ટ ટાઈમ રૂટ ચેન્જ કરી નાખો ને, ચાલીને રિક્ષામાં ગમે ત્યાંથી આડાવડા પહોંચી જાવ ને. આ તો એકને પથિકાથી ઉઠાવે છે તો બધા પથિકા પહોંચે છે. મેં સવારે 5 કિલોમીટર હાલીને આટા માર્યા સવારે. બધાને ઉઠાવતા હતા, સવારે મેં 5 કિલોમીટર હાલીને ગમે એમ કરીને આટા મારીને બચ્યો. અને આ શિક્ષકોને થોડુંક પ્લાનિંગ કરવું જોઈએ. એ પૂછે છે કે ભાઈ તમે ટીચર છો? નથી, ચોપડા લેવા આવ્યો, આ તે, અને અડગ રહી જાવ, ખોટું બોલો ને એટલે પોલીસ સામે પકડાય જ જાય. આ વાત ફાઇનલ છે. જેમ આપણે ટીચરો લેસન વગરના કેમ પકડી લઈએ છીએ એમ. અને એક વસ્તુ તમે સમજો કે આપણા ભણાવવામાં ક્યાંક કચાશ રહી ગઈ એટલે આવા પોલીસ વાળાઓ જૈનમાં કે પ્રેગ્નેન્ટ વુમનના હાથ મરડે છે. બાકી જો આપણે એને સારું ભણાવ્યું હોત ને તો એ પ્રેગ્નેન્ટ વુમનને ટચ કરતા પહેલા એને બેસાડત, પાણીની બોટલ આપત ને પછી એમ કે બેન તમારે બેસવું, ક્યાંય જવાનું નથી. આટલી નરમાશ હોત એનામાં. આ આપણામાં ખામી રહી ગઈ. હું તો એમ કહું છું કે આપણી નીચેથી ને ડોક્ટર, જજ બધા જ આપણી નીચે જ નીકળ્યા છે, પણ આપણા ભણાવવામાં ખામી રહી જાય છે ને એટલે આ સમસ્યા આવે છે. એટલે આ ખામી નો રહે એ આપણે અત્યારથી ધ્યાન રાખવાનું છે. આપણે જ્યાં પણ કોચિંગ કરાવતા હોય, નકર આવા જન્મ છે ને તો ફરી પાછી રાજ્યની બરબાદી થશે. તમને એવું લાગતું હોય કે આંદોલન માટે કંઈક કરીએ છીએ, એની કરતા મેઇન એજન્ડા એવો છે કે રાજ્યને આપણે આગળ લઈ જઈએ. જે લોકો કમાવા બહાર જાય છે ને વિદેશમાં, એ અહીંયા ને અહીંયા મળી રહે, તમને વાંધો શું છે? નકર આ ટીચરો છે ને 40 લાખ ભરીને કેનેડામાં પોતું મારવાય જતા રહેશે. સમજ પડી? એટલે આ વખતે બહુ પ્લાનિંગ થી અને બહુ પરફેક્ટ રીતના નેક્સ્ટ તમારા જે બી સજેશન હોય ભરતીને લઈને એ સીએમ સર ને આપી દેજો. અને સીએમ લાસ્ટ કે નેક્સ્ટ આંદોલનને સફળ બનાવવા માટે ટુ ધી પોઈન્ટ કે એવા કયા મુદ્દાઓ તમે ઉમેદવારોને કહેશો કે જેને એને આ આંદોલનમાં તમે અનુભવ્યા હોય કે આંદોલનમાં એ નિષ્ફળતાના મુદ્દાઓ હતા, ડિટેઇન થવું, વોટ એવર જે બી હોય, તો એમાં કઈ પ્રકારની ધ્યાન રાખવી જોઈએ કે જે આગળના આંદોલનમાં તમને વધુ સફળતા તરફ લઈ જાય. 7500 થી
જે તમારું મહેકમ છે 40-50 હજાર વાળું, કાં તો શિક્ષણ નીતિ વાળું, હું તો એમ કહું છું કે ગુજરાતના શિક્ષકો ધારે ને તો શિક્ષણ નીતિ વાળું મહેકમ ભરાઈ શકે. બરાબર છે. તો એની માટે લાસ્ટમાં તમે શું સજેશન આપશો? એક તો પેલું જે જિલ્લા વાઇઝ આપણા ગ્રુપ છે, બરોબર, જિલ્લા વાઇઝ આગેવાન નથી અમુક, તો એ જિલ્લા વાઇઝ આગેવાન તમે આપણે જે મૂકીએ છીએ ગ્રુપમાં કોણ આગેવાની લેશે, તો તમે બીજાને ખો નહીં આપો, તમે પોતે આગેવાન બની જાઓ અને પોતે આગેવાન બનીને જિલ્લાના તાલુકાનું માઇક્રો લેવલનું પ્લાનિંગ કરો. તમારા જિલ્લાના જ્ઞાન સહાયક હોય, ટેટ ટાટ પાસ નાપાસ દરેક ઉમેદવારોના લિસ્ટ તૈયાર કરો, એને જાગૃત કરો. બીજું, જિલ્લા બધા કમિટીના સંકલનમાં. ત્રીજું, દરેક વ્યક્તિનો પ્રશ્ન લેવાનો છે અને જે ઘરે બેઠા છે એને ખાસ, અને જે જ્ઞાન સહાયકમાં ગયા છે એને ખાસ. તમારું ભવિષ્ય ધૂંધળું જ છે જો તમે બહાર નહીં નીકળો તો. એટલે વહેલી તકે જ્યારે પણ આહ્વાન કરવામાં આવે ત્યારે બહાર નીકળો. બીજું, ગાંધીનગરમાં આવીને જે સેલ્ફી મૂકે અને ગ્રુપમાં મૂકે હું પહોંચી ગયો છું, ના છે, શા માટે મૂકો છો ભાઈ? તમે પહોંચી ગયા છો, ખબર છે. જ્યારે આહ્વાન કરવામાં આવે ગ્રુપમાં બધા આઈબી વાળા હોય છે, બધા સમાચાર પહોંચાડનારા હોય છે, બધી રીતે બધા એક્ટિવ હોય છે. ફોન કોલ થી સંપર્ક માર્યો, બરોબર છે. એટલે હું જિલ્લા વાઇઝ કહું તમને કમિટી બનાવવાનું. જિલ્લાનો આગેવાન એના જિલ્લાનું ગ્રુપમાં એના ઓળખીતા સિવાય બીજા વ્યક્તિને જોડે નહીં, સ્પેસિફિક આંદોલનમાં આવવાના છે એનું ગ્રુપ બનાવવાનું. એ ગ્રુપમાં જ મેસેજ સ્પ્રેડ કરવાનો કે અમે અહીંયા ભેગા થઈએ છીએ અને એના દ્વારા કોલ દ્વારા ટીમે સંપર્કમાં રહેવાનું. પછી ગમે એમ આડે ધડ ગ્રુપમાં નહીં મૂકી દેવાનું હું આવી ગયો છું ને અમે એટલે પગ્યા છે, નામ છે ને તેમ છે, તો ધરપકડ થશે, તમને ભેગા જ નથી થવા દેતા, બરોબર છે. એટલે એ એક બાબત ધ્યાનમાં રાખવાની છે. બીજું, ઘરેથી નક્કી જ કરીને આવો કે 3 દી રહેવાનું છે, બરોબર છે. પછી આ કામ છે તે કામ છે, કામ મારે જ હતું, લ્યો મારે જ આંદોલનમાં આવવા એમ જ નહોતું. મેં તેજસભાઈને વાતે કરી હતી કે હું નહીં આવું, પણ બધું છોડીને આવવું પડ્યું, રોકાવું પડ્યું, મારે નીકળાય એવી પરિસ્થિતિ જ નહોતી. એટલે પરિસ્થિતિ બધાને હોય છે, પણ નીકળો. કારણ કે કદાચ આ 2 દિવસ કે 3 દિવસ કાઢવાથી તમારી જિંદગી સુધરી શકે છે. આપણે જોયું 75 ની જગ્યાએ પર, બરોબર છે. તો એક પ્રયાસ કરીએ. એટલે ઘણી બાબતો એવી છે તે ગ્રુપમાં ન મૂકવું, જિલ્લા વાઇઝ કમિટી બનાવી. તમારા જિલ્લાની સ્કૂલો, એક કામ કરો, સરકારી સ્કૂલોમાં જાઓ, એનો વિડીયો ઉતારો, કેટલા શિક્ષક છે એ જાહેર કરો, સીધી કરો. બીજું, આપણું સોશિયલ મીડિયા નબળું છે, વારંવાર કહું છું. ઘણા તો સ્ટેટસમાં નથી મૂકતા, બરોબર છે. ફેસબુક તો હું બધાના પાસે સ્ટેટસ ચેક કરું, આપણી પાસે ટાઈમ ને બધો એવો, એટલે હું બધાના સ્ટેટસ ચેક કરું, મૂક્યું છે કે નથી મૂક્યું, મૂક્યું છે કે નથી મૂક્યું. પછી એ બધાની ફેસબુક જોઉં નામ પ્રમાણે, 3.0 નો દર છે, બધું જોઉં, પણ આ સ્ટેટસમાં નથી મૂકતા. આપણે ઉત્તરાયણ અભિયાન કર્યું એટલે પતંગમાં લખવાનું છે, એ થોડી ખબર કોને લખ્યું પતંગની અંદર, તો આ લખીને પતંગ ઉડાડી. પણ હું એમ કહું છું, સીએમ આપણને કદાચ પૂરી દેહે ને 6-7 મહિના, વર્ષ, 5 વર્ષ કેટલું પૂરશે? એવી કોઈ જોગવાઈ જ નથી. ખૂની હોય છૂટી જાય છે. અને હું તો એમ કહું છું કે કોઈ પૂરી દે ને તો શાંતિથી બેઠો બેઠો એક બુક લખું, જે ટાઈમ જ નહીં મળતો. એકાદ બુક લખું તો માર્કેટમાં એટલી વેચાશે. કમાવા માટે ઓલવેઝ સ્કિલ ડેવલપ કરી લો, બરાબર. અચ્છા સીએમ, એક મારે એ કેવું છે કે જે વાલીઓ એક 25 કે 30 વર્ષનો શિક્ષક જે સમાજનું નિર્માણ કરવા નીકળ્યો છે, જે પોતાને એમ કહે છે કે ચાણક્ય, જે એમ કહે છે પ્રલયને નિર્માણ મેરી ગોદ મેં ભરતે, એ શિક્ષકને એક વાલી રોકે છે એના જ અધિકાર માંગવા માટે. એ વાલીઓને કયો મેસેજ આપશો કે જેનાથી એના બાળકોને રોકે નહીં? વાલીઓને ખાસ હું એમ કહીશ, તમારા બાળકોને નમાલા ન બનાવો. આ રોકીને છે ને તમે નમાલા બનાવો છો. આજે તમે રોક્યો છે ને તો તમારો બાળક કાયમ રોકાશે, ભલે એ યુવાન છે, કાયમ રોકાશે, કોઈ પણ કામ નહીં કરી શકે. વાલીઓએ તો સામેથી કેવું પડે. ભગતસિંહ ક્યારે બન્યા ખબર છે? એના પિતાએ એને સપોર્ટ કર્યો, જાઓ તમ તાર, બરોબર છે. ત્યાં રોક્યા નતા, ભગત તું જઈશ તો ઘરનું શું થશે, ભગત તું જઈશ તો આમ શું થશે, ભલા એવું ક્યારે કીધું જ નથી, બરોબર છે. અને પોતાની અંદર તાલાવેલી હોય તમે તમારા માતા પિતાને મનાવી જ શકો છો, અને એને વાસ્તવિકતા બતાવો કે કદાચ આજે હું નહીં લડું તો પરિસ્થિતિનું હું નિર્માણ થશે. અને હું તો એમ કહું છું કે વાલીઓ તમારે જાગવું પડે. જો ગુજરાતની જનતા, ખાલી વાલીઓ નહીં, ગુજરાતની જનતાએ જાગવું પડે. ગુજરાતમાં ભણતા કરોડો ગરીબ બાળકો ના શિક્ષણનો સવાલ છે. હવે જ્ઞાન સહાયકની એક વરવી વાસ્તવિકતા તમને કહું કે આજે 9મા ધોરણમાં જ્ઞાન સહાયક ગણિત ભણાવે છે, 2 મહિના ભણાવ્યું, એને ન ગમ્યું, એને રાજીનામું આપી દીધું, તો બાળકનું શું? 9મા ધોરણમાં પાયો કાચો રહી ગયો, 10મા ધોરણમાં કાચો રહી ગયો. અંતે આ બાળક દેશનું નાગરિક છે. આ બાળકનું ભવિષ્ય ધૂંધળું છે, તો દેશનું ભવિષ્ય શું થશે? ધૂંધળું થશે ને. કારણ કે ત્યાં કાયમી શિક્ષક નથી, જ્ઞાન સહાયક જતો રહ્યો છે, જગ્યા ખાલી પડી છે, બાળક શીખશે જ નહીં ને, ઇતિહાસના પાઠો નહીં શીખે, બીજા નહીં શીખે. તો વાલીઓ જાગો, જાગૃત બનો, દરેક લોકો જાગૃત બનો. ગુજરાતની જનતાની માંગણી છે આ શિક્ષક, ખાલી શિક્ષકોની માંગણી નથી. આ ગુજરાતના શિક્ષણને બચાવવા માટેની માંગ. અને તમે તમારા બાળકને શા માટે રોકો? એના હક માટે લડવા દો. અરે જા બેટા, લડીને આવો એમ કયો તમે, જા તમ તાર લડ,
મને તો ઘરેથી ચોખ્ખો જ ગયા પૂછતા ને ખબર નથી હોતી હું ગાંધીનગર છું. ફોન આવે ત્યારે ગાંધીનગર લાગે છો, આ બધું જોવે ને ત્યારે કે ગાંધીનગર લાગે છો, ઓકે જીતીને આવો, લડીને આવો. અચ્છા, આમાં સીએમ સર, વાલીઓ માટે તો 2-3 શબ્દ હું કહી દઉં કે વાલીઓ બીજી બધી વાતમાં પરમિશન આપે છે કે જા તું સોસાયટી નાકે બેહીન ગેમ રહીમાં કે જા તું સોસાયટી નાકે બેહીન બધી પ્રવૃત્તિઓમાં ભાગ લે, પણ તાર અધિકારની ભાગ ન લે, તારા અધિકાર માટેની લડતમાં ભાગ ન લે. પેરેન્ટ્સને જાગવું જ પડશે, કારણ કે અત્યાર સુધીમાં આંદોલનમાં ન આવવાનું મેઇન રીઝન કોણ હોય છે? પેરેન્ટ્સ. એ વારંવાર એને રોકે છે. પેરેન્ટ્સ માટે 2-3 વાક્યો કહું ને, સીએમ સર તમારી સામે છે, આટલી વખત આંદોલનમાં ઢસડાણા, આટલી વખત ડિટેઇન થયા, એને શું થયું? જે તમારા મનની અંદર પેરેન્ટ્સને વિચારો છે કે મારા છોકરાને એફઆઈઆર કરી દેશે, મારા છોકરા ના કરી દેશે, મારા છોકરા નોકરી નહીં લાગે, તો આ લોકોને આટલી વાર ઢસડા, આ લોકોને શું થયું? ઉલટાકનું ચીફ મિનિસ્ટર બોલાવે છે કે તમે આવો મીટિંગ કરીને મામલો સુલટાવીએ. છોકરાને જાગૃત બનાવવા માટે બહાર મોકલો. તમારે ખાલી શું કરવાનું ખબર? તમને બહુ ડર લાગતો હોય ને તો ખાલી તમારા નામની 7-12ની નકલ કાં તો દસ્તાવેજની કોપી વેરા બિલ રેડી રાખો, જામીન કરવાનું થઈને તો પહોંચી જાજો. પણ એની પહેલા એક બહુ સ્પષ્ટતા કરી દઉં વાલીઓ માટે કે અગર જો એફઆઈઆર કરે ને, ગુનો નોંધે ને, તો આંદોલન છે ને એ નવનિર્માણ પાર્ટ 2 થાય. ગુનો દાખલ જ ના થાય. ગુનો દાખલ કરવો એટલે એ લોકો પાસે એટલું કાયદા, હવે જેની પાસે એટલું કાયદાનું નોલેજ નથી, કોઈના મોબાઈલના પાસવર્ડ માંગીને ચેક ન કરે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટો એને નથી ખબર, તો ઈ પોલીસને ઈ શું ખબર હોય કે શાંતિથી ઉભો છે એની ઉપર શું કલમ દાખલ કરીએ? વધીને 151 જાહેરનામાનું ભંગ, બાકી એની પાસે કોઈ કલમ જ નથી. અને એક વસ્તુ તમે સમજો, તમારી આજુબાજુ વાળા દારૂના બુટલેગરો બીજે દિવસે બહાર હોય, તમારા આજુબાજુમાં હત્યાઓ કરવા વાળા ખૂનીઓ બહાર નીકળે છે, અને શિક્ષકોની પકડી, પહેલી વસ્તુ ટીચર્સને પકડશે જ નહીં. એ ડિટેઇનિંગ હોય, સાંજે છોડી દે, વાર્તા પૂરી. ડિટેઇનિંગમાં એની જવાબદારી હોય છે, ખાવું પીવું નાસ્તો આ બધું એને પ્રોવાઈડ કરાવવાનું હોય છે, કારણ કે રાઈટ ટુ લાઈફમાં એને જીવન જીવવા માટે જે જરૂરી વસ્તુ છે ને એને પ્રોવાઈડ કરાવવાની હોય. એટલે અમુક હવે વાલીઓને શીખવું પડશે, અને વાલીઓને કેટલો ગર્વ હોવો જોઈએ. ભગતસિંહની સ્ટોરી ઉપરથી મને યાદ આવે છે જે આપણે, તમને ખબર છે ઓલું આંદોલનમાં, તો તમે જ કહી દઉં કે એટલે એની અંદર શું હતું ખબર? કે સોન્ડરસનની ગોળી મારીને હત્યા થઈ છે. તો સવારમાં એના ભગતસિંહના પિતા આટલે બેઠા બેઠા ન્યૂઝપેપર વાંચતા હોય. ન્યૂઝપેપર, હા, કે તને ખબર છે કે એક 16 એની પત્નીને કહે છે, પત્ની રસોડામાં રસોઈ કરતા હોય, ભગતસિંહની માતા. એટલે સવારમાં હત્યા થઈ, ન્યૂઝપેપર ઘરે આવે, ભગતસિંહના પિતા ન્યૂઝપેપર વાંચતા હોય, અને ભગતસિંહની માતાને આમ ખાટલે બેઠા બેઠા કહે છે કે ભાઈ તને ખબર છે કે એક 16 વર્ષના છોકરાએ સોન્ડરસનની ગોળી મારીને હત્યા કરી નાખી. ભગત ઘરે દેખાતો નથી, ક્યાંક આપણો ભગત તો નથી ને એમ. ત્યારે એના મમ્મીનો જવાબ શું હોય છે કે તમને તો શંકા જાય છે ને કે આપણો ભગત જ ને હશે કે નહીં હોય? મને પૂરો વિશ્વાસ છે કે મારો ભગત જ હશે. આપણે સોન્ડરસનની ગોળી મારીને હત્યા નથી કરવી. આપણે ટેટ માટે, ભરતી માટે લડવાનું છે. અને હું તો એમ કહું છું, આંદોલન જાગૃત નાગરિકની નિશાની છે કે તમે તમારા અધિકાર માટે લડો છો. સરકારને એની જવાબદેહીતાનું પાલન કરવાની નિશાની છે. આ કોઈ એવી નિશાની નથી કે તમે વિદ્રોહના મૂડમાં જાઓ છો. આ તમે અલગ રાજ્યની માંગણી કરો છો? તમે સૌરાષ્ટ્રને અલગ રાજ્ય બનાવવાની માંગણી કરો છો? નહીં ને. તમે તો તમારા જે એક્ઝામોને ક્વોલિફાઈડ કરી છે, જે તમે સ્કોલર છો, એ પ્રમાણે તમે એવી ભરતીની માંગ કરો છો જે આવનારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માંગે. ઘણા બધા વિડીયોની અંદર મેં જોયું કે ખાનગી શાળાઓ જ રહેશે, સરકારી બંધ થઈ જશે. તો એ સરકારી શાળાઓ ટકી રહી, ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ મળે, એની લડત છે. બીજું સીએમ, ખાસ મહિલાઓ માટે, મોસ્ટ ઓફલી ટીચર અત્યારે એ સ્થિતિમાં છે, ખાસ કરીને ફિમેલ ટીચર કે જે મેરિડ છે, એને રોકવા વાળા માતા પિતા કરતા સાસુ સસરા વધારે છે. અચ્છા, એ સાસુ સસરા માટે એક મેસેજ તમારે દેવાની જરૂર જ નથી, કારણ કે પોતાની દીકરી ગણીને વહુને સાસુ છે ને સાથે આવ્યા હતા એટલું નહીં, રાત રહ્યા હતા. ખરેખર આમાંથી દરેક સાસુ અને સસરાએ શીખવું જોઈએ. આ મારા ઘરની દીકરી છે, દીકરી હક માટે લડે છે, તો એને હું જવા તો દઉં એટલું જ નહીં, હું પણ સાથ આપું. મને ખરેખર ગર્વ છે એ બેન માટે
કે એ બેન પોતાની વહુની સાથે આવ્યા, રાત બી રોકાણા, સવારે સાહેબની ધરપકડ અટકાયત થઈ હતી હો. હા પણ પોલીસ સ્ટેશનમાં સામેથી પતિકા મૂકી આવ્યા હતા, કારણ કે સાસુ અને વહુ બંને અરે આપણે માતા પિતા સાથે જો જે આવી શકે એમ હોય, જેની તબિયત સારી હોય માતા પિતાની હાથે, કારણ કે ત્યાં ભૂખ્યું પણ રહેવું પડે બરોબર છે? અને અટકાયત પણ થઈ શકે, અને તો માતા પિતા સાથે આવ્યો ને તો ઇફેક્ટ કંઈક અલગ હશે. પણ એ સાસુ બીજી વાર આવશે, કારણ કે એને ખબર પડી ગઈ ને કે આમાં કઈ થતું નથી. Yeah. તો હું જ કહું બધી સાસુને એકવાર ચેક કરી લેવાય. જો એની વહુને સરકારી નોકરી મળતી હોય, તમારી વહુ તો ઈ બેન માંથી શીખવા જેવો એક શબ્દ હતો, વહુ કરતા વારંવાર દીકરી દીકરી બોલતા હતા. તો સાસુ વહુએ જોડે આવીને પોતાની દીકરી માનીને જો એને નોકરી લાગશે ને તો ઉજ્જવળ ભવિષ્ય ગુજરાતની સાથે સાથે તમારા ઘરનું છે, અને તમારા જ વારસો હશે એ આગળ જશે. એની માટે તમારે એને સપોર્ટ કરવો જોઈએ. અને હું કહું જોડે આવો, ચેક કરી જાઓ કે આંદોલનની સ્થિતિ શું હોય છે. એક વખત તમે આવી જશો ને પછી તમારા મનમાંથી નહીં ડર નીકળી જાય. જો સીએમ આ એવા ચહેરાઓ છે જે કદાચ પેલા ક્યારેય નહીં લડ્યા હોય, પહેલી વખત તો આ હેપતાઈ ગયા છે. હા, થઈ ગયા. જયારે પોલીસે ભાઈ આપણને જ ખબર છે ને ફર્સ્ટ ટાઈમ હા. ઓલું શિક્ષણ મંત્રીમાં કે જાહેર સંવાદ કરવો હોય, આવું હોય તો આવી જાવ, તો આપણે પહેલી વાર ડિટેન થયા ત્યારે આપણને થોડુંક એવું હા, લાગ્યું કે તકલીફ ભાઈ એક આઈપીએસ ઓફિસર ઉચકીને લઈ જાય, સીધું પૂછતોય નથી, સીધું કે હાલો બેસી જાઓ. હા, પણ પછી ખબર પડી ગઈ કે ડિટેનિંગ એટલે એક નોર્મલ પ્રક્રિયા હોય છે, કે પોલીસનું એવું નથી. મેં તમને કીધું ને બે પ્રકારની પોલીસ અમને જોવા મળી આખા આંદોલનમાં. એક પોલીસનું બહુ આભાર માનવો જોઈએ, એક એસઆરપીએફ ની બધી જે ટુકડીઓ હતી એનો એટલે આભાર માનવો જોઈએ કે એને બહુ કોઓપરેટ કર્યું છે. અને બીજી પોલીસે કોઓપરેટ હતી સીએમ તમારે જાણ ખાતે. આ તો ખબર નહીં હવે કે ગાંધીનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચ હોય કે એને કેમ આટલું બધું ખરાબ બિહેવ કર્યું. બાકી તમને લોકોને જે ઉપલા અધિકારીઓ મળવા આવતા હતા ને એ કોઓપરેટ વાળા જ હતા, એની નિખાલસતા હતી કે તમે લોકો શાંતિથી રજૂઆત કરી દો. પણ હવે આ મૂંગી સરકાર જ મોઢામાંથી એમ નથી બોલતી કે તમે આવો તો શું કરવાના, પણ હવે બોલ્યા છે એવું નથી. હવે એ લોકોએ કીધું છે કે ભાઈ આવનારા બુધવારે મળીએ કરશું. અને ભરતી બી કરીએ, તો હવે એક્શનમાં આવ્યા છે. પણ એક્શનમાં આવવાનો મતલબ ક્યારે એવો સમજી ન લેવો કે ભાઈ અહીંયા તમારી સમસ્યાનું સમાધાન થઈ ગયું છે. બુધવારની સાંજે કોઈ જજમેન્ટ ન આવે તો તમે લોકો આજના આ વિડીયોને ધ્યાનમાં રાખજો. દરેક સાસુઓ, દરેક વાલીઓ, દરેક ટીચર, દરેક જ્ઞાન સહાયક, દરેક પ્રાઇવેટ, હું તો એમ કહું છું પ્રાઇવેટ ટીચરનું આખું ગ્રુપ, એક તમારું આખું એક આગેવાની વાળું ગ્રુપ બનાવી લો. તમારા જે મુદ્દા છે ને સીએમ સર ને મોકલી દો. બુધવારે એક ઐતિહાસિક, બુધવાર ને બુધ ગુરુ ગમે ત્યારે સમય બુધ ગુરુ ગમે ત્યારે ચીફ મિનિસ્ટર સાથે એક બેઠક છે, બરોબર. ઈ બેઠક ટીચરો માટે ઐતિહાસિક સાબિત થવો જોઈએ. આ બધાને મોકલી દો. પ્રાઇવેટના પણ જે મુદ્દા હોય મોકલી દો. ટીચરને લઈને પેન્શનના મુદ્દા હોય, પીએફ ના મુદ્દા હોય, કંઈ પણ સોલ્યુશન ના હોય મૂકી દો. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, તમારા મુદ્દાઓ ત્યારે જ લેવામાં આવશે જ્યારે તમારી લીડર તરીકે તમારા ગ્રુપ સાથેની હાજરી હોય, બરોબર. અને તમને જ્યારે કહેવામાં આવે કે ભાઈ આ વખતે આ અધિકારો અમારા માયના નથી, એક વસ્તુ છે કે કમિટી નક્કી કરશે કે બધું જ બધાને જ ભેગા કરીને આ વખતે ટીચરોની તમામ માંગોને ઝીરો કરી દઈએ. હું તો એમ કહું છું જ્યારે કમિટી આહવાન કરે ને આવી જ જાઓ, બરોબર છે. બધા માટે, બધા મુદ્દા માટે, દરેક માટે લડવાનું છે. અને આપણી ઈચ્છા એવી જ છે કે બધાનો સમાવેશ થઈ જાય, સારામાં સારી ભરતી આવે, દરેક વિષયના શિક્ષકોને આ બધા મેસેજ કરે ટેટ 1 ટેટ 2 નું, હું એના માટે તો લડત છે. બાકી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ને અત્યારે આપી જ છે લડત. હવે ટેટ 1 ટેટ 2 માટે જ છે, અન્ય માધ્યમ માટે છે, અને બીજું સંખ્યા વધારવા માટે, કારણ કે વિષયની હજી સ્પષ્ટતા નથી કરી કયા વિષયની કેટલી આવશે, તો એ સ્પષ્ટતા માટે છે, બરોબર છે. એટલે લડત આપણી શરૂ છે. પણ એ લોકોએ આપણને 3 મહિના કીધા છે, તો નોટિફિકેશન આવતા 15-20 દિવસ થાય તો 15-20 દિવસ રાહ જોવી પડશે, ત્યાં સુધી રજૂઆત કરવી પડશે. 15-20 દિવસ પછી કશું નથી થતું તો પછી ફરી પાછું ભેગા થવું પડશે. પછી આપણે મુદ્દા આપણે સીએમ પાસેથી ટાઈમ લઈને મળવાની રજૂઆત કરીશું, શિક્ષણ મંત્રીને મળવાની પાછી રજૂઆત કરીશું કે આ બાબતે અમને સ્પષ્ટતા કરો. નથી કરતા તો પાછા ભેગા થઈશું, પણ ભેગા થવામાં પાછું જોઈજો 10 જણા ન થાય. એ તમારી જવાબદારી છે. આ વખતે જો મોટી ભરતી જોતી છે તો વધારે લોકો, યુવરાજસિંહે પણ કીધું હતું ભરતી વધારે જોતી છે ને બહાર આવું 200 જણા, કેમ મેળ આવશે? આ સારું કેવાય ભાઈ 2000 બહાર આવે 7500 ની આપી, નકર 2000 ની જ આપે. સીએમ શિક્ષણ મંત્રીમાં એક જોયું કે એક કઠોળ છે ને એક નરમ છે. હા, પણ એક કઈ બોલતા નથી, ને કઠોર બોલતા કઈ નરમ બોલતા, ફોન ઉપાડતા નથી, વાત કરતા નથી, બરોબર છે. અને સરખી વાત કરવાની કોઈ બાબત જ નથી. પ્રવક્તા આવીને સીએમ ટ્વીટ કરે છે, પછી પોસ્ટર બનાવીને શિક્ષણ મંત્રીનો મસ્ત મજાનો આવે છે, મેં એટલું આપ્યું નથી, લીધું છે. નહીં, એક વાત તો
કદાચ એક્સેપ્ટ કરવી પડશે સીએમ, કારણ કે પ્રફુલભાઈ મળવાની પરમિશન આપી દીધી હતી. હા, હું ત્યાં બેઠો જ તો મળવા એટલે હવે ખબર નહીં કે કુબેર ડિંડોર સાહેબ ને શું કામ નહીં મળવું હોય. બાકી જો ઈ મળતા હોય તો તમને મળવામાં પ્રોબ્લેમ શું છે? એટલે આ ઈ પાછી દોગલી નીતિઓ છે. પણ આવનારા સમયમાં દરેક શિક્ષકો એક જોડે થઈ જાવ. જે લોકો રાજનીતિ કરવા આવે છે એને આનાથી દૂર રાખો, અને જે લોકો તમારા અધિકારો માટે લડવા આવે છે એને તમે જોડે રાખો. બરાબર? અને આગામી જે કંઈ પણ ડિસિઝન હશે એ તમને સીએમ સર એની ચેનલના માધ્યમથી, જો અમારું કામ કેવું છે ખબર, કે ઘણા બધા અમારે એવું હોય, કાલ સવારે એવું બને કે આ વિડીયો સ્પ્રેડ થાય, અમે લોકો તમને સપોર્ટ કરતા હોઈએ, આ તે ટ્યુશનને તાળાય મારી દે, તોય કઈ ફરક પડતો નથી. એક ટીચર તરીકે એટલી સ્કિલ ડેવલપ કરવાની કે આપણે પાટું મારીને આપણા ઘરનું ગુજરાન ચલાવી શકીએ, આ હિંમત રાખવાની. તમે બધા છે ને હારેલા જુઓ. હારેલા કઈ રીતના ખબર છે? વાતમાં મારી મજબૂરી છે, મારે કમાવ, અલા ફુગા વેચીને કમાઈ લો. છેલ્લે છે ને ઓલું ફાર્મ હાઉસ ની બહાર રમકડા વેચો ને એમાંય કમાઈ લો અને ઘરનું ગુજરાન ચલાવી લો. પણ છે ને માય કાંગલો શબ્દ દિમાગમાંથી નીકળવો જ ન જોઈએ. એક બાજુ એમ કહે છે પ્રલયને નિર્માણ મેળી ગોદ મેં પડતે, અને બીજી બાજુ એમ કહે છે કે મારી મજબૂરી છે. આ બે શબ્દો મેચ નથી થતા. લડવું હોય ને તો પૂરા મૂડમાં લડી લો. અમે જયારે નીકળીએ ને ઈ જ મૂડમાં નીકળીએ. સાલું શું કરશે? તાળું માર દેશે. હું કહું માર દો ને, ચેપ્ટર પૈતું. પણ સાલું સ્કિલ એટલી છે ને કઈ બી કમાઈ લેશું, છેલ્લે રમકડા વેચ લેશું, એમાં જ ના નહીં પાડે ને. અને બીજી વસ્તુ, તમે જે આ એફઆઈઆર થઈ જાય તો નોકરી ન મળે ને ફલાણું ન મળે ને, એક નેતા એવો બતાવો કે જેની ઉપર એફઆઈઆર ન હોય અને ચાલુ ન હોય એવો બતાવો. બુટલેગરોને તો મંત્રીઓ બનાવી દઈએ છીએ આપણે, નેતાઓ બનાવી દઈએ છીએ. એટલે વસ્તુ શું છે એ તમે એક વસ્તુ સમજો કે એ લોકોને સજા થઈ છે છતાંય ચૂંટણી પંચ એનું ફોર્મ સ્વીકારે છે. તો તમારી ઉપર સામાન્ય 151 એમાં તમને ડર શેનો છે? અને એ નથી થવાની. અને કોગ્નિઝેબલ ક્રાઇમમાં ને એમાં ફરક હોય. તમે છે ને કાયદા, એક ટીચર તરીકે પહેલા તો કાયદાની વ્યાખ્યા સમજો, અને એવી જોગવાઈઓ તમે સર્ચ કરીને જોવો કે કઈ જોગવાઈમાં એવું લખ્યું છે કે તમારી ઉપર એફઆઈઆર હોય અને તમને આ બધી જ બાબતોની છૂટ છે આપણા બંધારણમાં. તમામ બાબતોનું છટકું ગોતી જ લે છે. સુરતમાં તો ટ્રાફિક નહીં છટકા ગોતી લે. માન લો રોડ આમ હોય ને, આવી રીતના સીએમ સર રોડ હોય ને, અહીંયા સિગ્નલ હોય આમથી જાય છે. આવું બધી જગ્યાએ છે, કાયદાની દરેક બારીમાં છે. એટલે ડર હોય ને તો આવી બધી વાતો ખાલી યુટ્યુબમાં ને એમાં નહીં કરતા. ઓકે, તમારામાં જો ખરેખર હિંમત હોય ને તો લોકોની જોડે ઉભા રહેતા થઈ જવું, કારણ કે યુનિટીમાં પાવર હોય, માઇક આંગલામાં નહીં. એટલે લાસ્ટમાં મારે એટલું જ કહેવું છે વિડીયોના મારફતે કે દરેક સાસુઓ પોતાની દીકરીઓ માટે લડે, જેને વહુ તરીકે ઘરમાં લાવ્યા છો. એ દરેક માતા પિતા પોતાના આવનારી ભવિષ્યની પેઢી માટે લડે, અને દરેક શિક્ષકો એટલે લડે કે આવનારી ગુજરાતની ગરીબ જનતાને એક સારું શિક્ષણ આપીને આપણા જ ગુજરાતનો વિકાસ થાય ને એનાથી રાષ્ટ્રનો વિકાસ થાય. લોકોમાં રાષ્ટ્ર ભાવના જાગે, લોકોને કંઈક આપણે સારું આપી શકીએ. આપણે કંઈક એવા શિક્ષક સાબિત થઈએ કે જે આઝાદીના 75 વર્ષ બાદ હજી આપણા ગામડામાં નડિયા નથી બદલ્યા ને, એક આંદોલનની નડિયા માટે થવું જોઈએ. એટલે હું લગાવવા તમને શું કામ માંગુ છું ખબર? મારો કોઈ આમાં ઈરાદો નથી. મારો એક જ ઈરાદો છે કે અગર જો આ તો મારી માટે લાગવા બહુ જરૂરી છે, જે ઓલા 2000 એ દિવસે હાજર હતા ને, કારણ કે હું એ 2000 ને એવી રીતના જોઉં છું કે એ આવનારા સમયમાં અલગ અલગ 2000 સ્કૂલમાં લાગશે ને તો એ ચોક્કસ એના નડિયા કાઢીને સ્લેબ માટે લડશે. કારણ કે એવા લોકો છે કે જેને જન્મ જ લડવા માટે લીધો. લડવું એટલે કે રાષ્ટ્રનું સારું કરવા માટે લડવું. કાયમી ભરતીમાં તમે લાગો છો તો બાળકોનું સારું કરો છો, લાગ્યા પછી તમે શાળા માટે લડશો એનો પૂરો ભરોસો. એવા મારી ધ્યાનમાં કેટલાય શિક્ષકો છે કે જે પોતાના પગારમાંથી ને બેન્ચીસો મુકાય છે. સાલવા બજેટમાંથી કઈ નથી કરતા પણ એને પગારમાં જ કરે છે. તો આ લડત એની છે. એટલે લડતમાં બધાને સહકાર આપવાનો છે. ગાંધીનગરની જનતા એ દિવસે સપોર્ટ કરે, જે દિવસે જરૂર હોય એ દિવસે. તમારા સપોર્ટમાં ઉભા ન રહ્યો તો કઈ નહીં, ખાલી જમવાનું પહોંચાડ દો, પાણી પહોંચાડ દો. કારણ કે ઘણી બધી વખત તરસ માટે વલખા મારવા પડે ને એ સારું ન લાગે. દરેક સંચાલકોને વિનંતી છે કે ભાઈ આ વખતે તમે છે ને આંદોલનમાં ન આવો, હું તો કહું, પણ ખબર પડે ને કે મગુડી ગામના SRPF ભવનમાં પાણી નથી તો એક ટેન્કર પહોંચાડ દો, વાર્તા પતી ગઈ.
એટલું કરી દઈશું ને તો આ લોકો લડી લેવા માટે તૈયાર છે. ઓકે, બાકી કોઈને કઈ પ્રશ્ન હોય તો ફટાફટ કમેન્ટ કરીને કહી દો. 2 મિનિટ છે, પછી પૂરું કરીએ. વાહિયાત કમેન્ટો નહીં કરતા. ઈ પ્રાઇવેટ વસ્તુ તો રહેવાની છે લોકોની. ઈ એમ કે છે કે ઘણા શિક્ષકો જૂના વિદ્યાર્થીઓને સાથ આપવાને બદલે 12 પાસ નવા ઉમેદવારો ક્લાસીસમાં કેમ લાવવા એમાં જ રસ છે. જેને વિદ્યાર્થીનું જે થવું હોય એ થાય, આપણી ફી તો આવી ગઈ. ચિત્રની ભરતી 15-16 વર્ષથી નથી થઈ. એની માંગણી છે જ આપણે. પણ હું એમ કહું છું, ચિત્ર વાળા છે ને એ એવા બેનરો બનાવીને આવે ચિત્રના શિક્ષકોની કાયમી ભરતી કરો. આપણે એક પણ આવવા તો જોઈએ ને, આખું ગ્રુપ આવવું જોઈએ. ચિત્રના ગ્રુપ બનાવો. ચિત્રના જેટલા શિક્ષકો ગુજરાતમાં છે બધા એક વખત કુબેર ડિંડોરને અથવા તો ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા જાય. બરોબર છે કે ચિત્રના શિક્ષકોનું શું, અથવા તો એમની સાથે કોઈ પણ આગેવાન તેજસભાઈ છે, સુરજભાઈ છે, એ દિલીપભાઈ છે, એ ત્યાં અમદાવાદ જ હશે, તમારી સાથે પણ આવશે. અમે તો અહીંથી ના આવી શકીએ, પણ એ તો અમદાવાદ. અને ખરેખર તેજસભાઈ, દિલીપભાઈ ના સુરજભાઈ બધા બહુ ધક્કા ખાધા છે. થપ્પા મારી દીધા છે આવેદનના. એટલા આવેદન ત્યાં આપ્યા છે. એટલે જ્યાં ગાંધીનગર સ્થાનિક આપણે જે કઈ આગેવાનો છે ગાંધીનગર અમદાવાદમાં, એ ત્યાં આરે આવશે તમારી સેમ 2 મિનિટ આવેદન આપીને રિસીવ કોપી લો, પછી બીજું આવેદન નો, પણ બીજું આવેદન નો આપો, પછી રિસીવ કોપી લઈને પૂછો કે આની ઉપર શું થયું સાહેબ, 15 દિવસ થયા તમારે જવાબ નો આપ્યો સાહેબ, અમે લેખિતમાં આપી છે, તમે લેખિતમાં જવાબ આપો, પછી આની પાછળ પડી જાવ. બરાબર. આ એક સ્ટ્રેટેજી હોય છે. જયારે માન લો આ નેશનલ હાઈવે નંબર 168, એ 168 માં કેવું હતું ખબર, કે રસ્તો જ નહોતો, તો અરજી આપવાથી કશું ન થાત, પણ એ અરજીનું ફોલો અપ બહુ લીધું. ત્યારે એને ખબર પડી કે લેન 2 લેન રોડ નથી, 6 લેન રોડ છે, આજે 6 લેન રોડ બન્યો. આવેદનમાં એક વસ્તુ ધ્યાન રાખો કે રિસીવ લો અને રિસીવ નું ફોલો અપ લેતા થઈ જાવ. ગાંધીનગરની અંદર એક ચિત્રનો શિક્ષક એવો રાખવું છે વારંવાર, તમે જાઓ છો ને તો તમે ફોલો અપ લઈ આવો, એકલા લઈ આવો. અને હું તેમ કહું, સંગીત વાળા, ચિત્ર વાળા, વ્યાયામ વાળા, કમ્પ્યુટર વાળા દરેક પોતાનું એક ગ્રુપ બનાવે અને એક સોમવારે જાય, એક મંગળવારે જાય, એક બુધવારે જાય, એક ગુરુવાર, એક પાછો આવતા સોમવારે જાય. છેલ્લે અમે જે સ્ટ્રેટેજી અપનાવી હતી એ આ જ હતી કે ભાઈ આવેદન દેવા દર વીકમાં દરેક વ્યક્તિ અલગ અલગ જાય અને ટેટ 1 ટેટ 2 વાળાની 10,000 પ્લસ ભરતી થાય. આપણી તો માંગણી છે 35,000 ભરી દે. પણ કોઈને લીડર તરીકે આવવું તો પડશે ને, પણ આ લોકોના લીડર ક્યાં? એક કમ્પ્યુટરનો લીડર હોવો લીડર બનશે ને, એનામાંથી જ બનશે ને. જેને પરીક્ષા આપી છે, પાસ થયા છે, લીડર બને તમ તારે કોઈ વાંધો નહીં. આ ક્યાં લીડર ઉપર સિક્કો માર્યો છે કે આ લીડર? ચેતન ધામેલિયા છે એ નથી, તો બીજા તેજસભાઈ છે એ નથી, દિલીપભાઈ છે એ નથી, હું પોતે જ આવું. કોઈ પણ લીડર બનો, આમાં કોઈ લીડર છે જ નહીં, બધા લીડર જ. અને હું તો એટલું કહું, જીપીએસસી માં જેમ આપણે ગયા હતા 5 જણા આપણે તો 30 નંબરની ભરતી ફાસ્ટ કરવી જ પડી. એક અરજીનું લગભગ 10 વાર ફોલો અપ લીધું, ફોન દ્વારા, ત્યાં રૂબરૂ જઈને, બધી જ રીતના. બસ આ લોકોને એટલું 5 જ જતા હતા જીપીએસસી માટે. શું કામ કોઈની જવાબદારી લેવી? આપણે ખુદ જ ના જઈએ. એટલે જેને જેને જે પ્રોબ્લેમ છે એ લોકો જઈ શકે. ઓકે, ત્યાર પછી ગાંધીનગરમાં કઈ પણ જરૂર હોય તો હું અને મારી ટીમ છે, આપણે જમવા અને રહેવાની સુવિધા કરી દે. નંબર મોકલી આપજો તમારો નંબર છે ને સીએમ સર, તમારો નંબર વોટ્સઅપ વાળો કોઈ હોય આપી દો. વાંધો નહીં. બરોબર, વાંધો નહીં. કે આવા નંબર નું આપણે કોન્ટેક્ટ લિસ્ટ બનાવી લેશું અને એ દિવસે તમે એને લઈ લેજો. મને આ નંબર ઉપર લખીને મોકલી અને વોટ્સઅપ કરજો, કોલ કરવા કરતા વોટ્સઅપ કરજો ભાઈ. બરોબર. અને હું તો એક વસ્તુ જો સીએમ સર આજે બીજી જાહેરાત કરી દઉં છું કે એ દિવસે હું જોતો હતો કે સતત તમને કોલ આવતા હતા. પેલા પૂછવા માટે કોલ ના કરો, જે છે એ સામે છે, ડિસ્ટર્બ ના કરો, તમે છે ને વોટ્સઅપ કરી દો. હારે જતા સતત કોલ આવતા હતા. બરાબર, સતત કોલ, અને કોલમાં કઈ કરતા નહોતા, પૂછતા હતા. હું નીકળી ગયો છું, હું બનાસકાંઠા પહોંચ્યો, સાહેબ તમે ક્યાં છો, હું ક્યાં, એવા કોલ ના કરો, કારણ કે એ દિવસ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. ખાસ કરીને જે દિવસે ચીફ મિનિસ્ટર જોડે મુલાકાત હોય ને ત્યારે તમારે કામ હોય, વોટ્સઅપ કરો. બને ત્યાં સુધી સાહેબ તમને રિપ્લાય કરવાનો પ્રયત્ન કરશે. અથવા તો તમે ગાંધીનગરમાં હોય તો તેજસભાઈ, દિલીપભાઈ નો સંપર્ક કરજો ને. હા, એનો બી સંપર્ક કરજો, ત્યાં એ તમારી સાથે જ આવશે. બરોબર છે, એ આજ સુધી સાથે આવ્યા છે, હજી પણ સાથે આવશે. બરોબર છે. અને જો કોઈ લેડીઝ જતા હોય તો શકુંતલાબેન છે, જો ટ્વિંકલબેન હોય ત્યાં હોય તો મળજો, નકર શકુંતલાબેન કદાચ જશે ત્યાં તો એમને મળી લેજો. બરોબર છે. એટલે એક તમારા દરેક વિષયનું ગ્રુપ બનાવો અને એ રીતે કાર્ય કરો તો વધારે સારું પડશે. બરોબર. એજ લિમિટ વધારવા માટે, હા, એજ લિમિટ વધારવા માટે આપણે એ પ્રયાસ કરવાનો છે.
હવે જોઈએ એ હવે પણ નોટિફિકેશન હું બહાર પાડે છે, કેટલી એજ લિમિટ રાખે છે, એના ઉપર ડિપેન્ડેડ છે ને. આ બધા મુદ્દાઓને લઈ જ લઈએ એક જ આવેદનમાં. આ આવેદનમાં તમે બધા એક કામ કરો, જે નંબર આપ્યો છે એ નંબરમાં તમે વોટ્સઅપ કરી દેજો અને તમારા જે મેઇન મુદ્દાઓ હોય ને લઈ લેજો. એમાંથી કમિટી જે નક્કી કરે અને યોગ્ય જે મુદ્દાઓ લાગે એની સીએમ જોડે બહુ ક્લિયર કટ રજૂઆત થશે અને કમિટી જે નક્કી કરે એ પ્રમાણે અડગ રહી જઈશું. પણ એક વસ્તુ ખાસ, જે મુદ્દાઓ કમિટી નક્કી કરે એની ઉપર અડગ ત્યારે જ રહીશું Yes. કે જે મુદ્દો જેણે રજૂ કર્યો છે એનામાં એટલી તાકાત હોવી જોઈએ કે પોતાના આખા ગ્રુપને લઈને પહોંચી જાય જ્યારે જરૂર પડે ને ત્યારે. ખોટી વાત છે સીએમ? Yes, 100%. કે ચિત્રની વ્યાયામની રજૂઆત તો કરીએ પણ એ દિવસે પછી ચિત્ર વાળું આખું ગ્રુપ હાજર રહેવું જોઈએ, વ્યાયામ વાળું આખું ગ્રુપ હાજર રહેવું. કારણ કે નહીં તો પ્રભાવ નહીં પડે. ઈ એમ કહે છે કે જે નથી એના માટે તમારે શું કરવું છે? તરત તમે તમારું કરી લો ને, આટલું જ તરત ત્યાં પૂછે. પૂછે છે, ભાઈ તું શેમાં પાસ છો? હા. અગર મળવા જાય ને ટેટ પાસ છો, ટાટ પાસ છો, કયા વિષયની તું પાસ છો ભાઈ? આ શિક્ષણ મંત્રી સવાલ કરે છે આપણને, બરોબર છે? એટલે તમારું હોવું બહુ જરૂરી છે. હતા આપણી સાથે કમ્પ્યુટર વાળા આવતા હતા, ચિત્ર વાળા બી. ચિત્ર વાળા તો લગભગ મને નથી ખબર, પણ કમ્પ્યુટર વાળા બધા આવે છે મને ખ્યાલ છે. આપણને તો ભાઈ છેલ્લે સુધી લડવું પડશે. ઓકે, બાકી તમારો બધાનો આભાર, આટલી વાર તમે સાંભળ્યા અને અમારા તરફથી અમારા પ્રયાસો શરૂ રહેશે. અને લાસ્ટમાં તમને કીધું આ વિડીયો ફેલ ન જાય. ઓકે, એમાં જે સજેશનો આપ્યા છે, સાસુના સજેશનો સાસુને સંભળાવી દો, માતા પિતાના સજેશનો માતા પિતાને સંભળાવી દો. અને જો નિર્ણય લેવા માટે તમે મેચ્યોર હોય તો હવે તમે તમારા નિર્ણયો જાતે લેતા થઈ જાઓ. આપણે ક્યાંય હિંસા કરવા માટે ભેગા નથી થતા, આપણે ક્યાંય કોઈ સરકારને નુકસાન પહોંચાડવા માટે ભેગા નથી થતા. આપણી જે લડાઈના એજન્ડા છે ને એ અહીંયા રજૂ કરી દીધા. અને આમાં કેવું, નિસ્વાર્થ ભાવની લડાઈ લડો ને તો જીત થાય. બાકી આમાં તમે માન લો કે કોઈ પણ ઈરાદા સાથે લડાઈ લડો ને તો જીત ન થાય. ઓકે, બાકી બધાનો આભાર. અને કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે વોટ્સઅપના માધ્યમથી જણાવી શકો છો.